ગુડ ઇવનિંગ, નમસ્તે. ડિસેમ્બરના આ પહેલા લેક્ચરમાં હું અમિત દ્વારા આપનું હાર્દિક સ્વાગત કરું છું. રાઈટ, તો આજ છે ને આપણે કરંટમાં પહેલો ટોપિક કરવાનો છે. રાઈટ, પહેલો ટોપિક એ છે, આપણે ઘણી વખત નામ સાંભળ્યું છે ઓક્સફર્ડ ડિક્શનરી. રાઈટ, ઓક્સફર્ડ એક યુનિવર્સિટીનું નામ છે, પ્લસ આપણે ઓક્સફર્ડની ડિક્શનરી પણ યુઝ કરીએ છીએ. તો ઓક્સફર્ડ હર વર્ષે અમુક શબ્દોને છે ને પસંદ કરે છે. જેમ કે છેલ્લે આપણે કોઈ એક વર્ડ હોય કે જેમ કે જેનજી, તો હંમેશા ન્યૂઝમાં અને લોકોના મોઢા ઉપર આ શબ્દ વધારે પડતો રહ્યો હોય ને, સૌથી વધારે યુઝ થયો હોય ને, એ શબ્દને એ શું કરે છે, સિલેક્ટ કરે છે ને એને છે ને એક નામ આપે છે, રેન્જ બીટ. રાઈટ, આ વર્ડ ઓફ ધ યર એવું એક શું એને આપે છે, ઉપાધિ આપે છે. જેમ કે આ વર્ષ ધારી લ્યો કે સૌથી વધારે શબ્દો ઝેનજી છે. આ ઉદાહરણ તરીકે ઝેનજી શબ્દ હાલતા ને ચાલતા ન્યૂઝમાં આવે. રાઈટ, પ્લસ ક્યાંય કોમન શબ્દોમાં આપણે યુઝ કરતા હોય તો એ શબ્દને એઝ એ વર્ડ ઓફ ધ યર તરીકે જાહેર કરે છે. અને આ વખતેનો 2025નો વર્ડ ઓફ ધ યર છે રેજ બીટ. ઓકે, ઓક્સફર્ડ યુનિવર્સિટી પ્રેસ હેઝ સિલેક્ટ અ વર્ડ ઓફ ધ યર એન્યુઅલી સિન્સ 2004. તો આ પ્રથા ક્યાંથી ચાલુ થઈ છે? 2004થી. જો ક્વેશ્ચન પૂછાશે ને તો પેલો ક્વેશ્ચન અહીંથી પૂછાશે કે ભાઈ 2025નો વર્ડ ઓફ ધ યર શું છે? તો પેલો કયો આવશે જવાબ એનો? રેન્જ બીટ. પછી પાસ વિનર ઇન્ક્લુડ 2005માં જે પહેલો વિનર હતો ને એ કોણ હતો? પોડકાસ્ટ. રાઈટ, અત્યારે કેમ આપણે પોડકાસ્ટ યુટ્યુબમાં સૌથી વધારે ચર્ચામાં આવ્યા છે, તો 2005માં એ એક વર્ડ સૌથી વધારે જાહેર લોકોમાં નવીન શબ્દ હતો, જૂનો પણ યુઝ થતો નહીં, પણ એનો યુઝ ભેગેથી વધ્યો એવો પહેલો 2005માં થયો પોડકાસ્ટ. પછી 2015માં ઇમોજીસ. રાઈટ, ઇમોજીસ આવી ગયા 2013 ને 14થી. આપણે જ્યારે વોટ્સઅપ આવ્યા ને ત્યારના ઇમોજી શબ્દો હતા, પણ 2015માં ચેટ ઓછી થતી ને આપણે ઇમોજીસથી વધારે વાત થતી. ઓકે, તો 2015નો શબ્દ કયો હતો? ઇમોજીસ. ને પછી ગોબલિન મોડ. 2022નો શબ્દ કયો હતો? ગોબલિન મોડ. આ ત્રણ શબ્દો પાસ્ટમાં વિનર રહી ચૂક્યા છે. તો ક્વેશ્ચન પૂછાશે એક અહીંથી ને એક અહીંથી. રાઈટ, ધ વર્ડ ઓફ ધ યર હાઇલાઇટ ધ ટર્મ વિથ ધ નોટેબલ કલ્ચરલ સિગ્નિફિકેશન. રાઈટ, પછી લેક્સિકોગ્રાફર્સ સ્ટડી ઇમર્જિંગ વોકેબ્યુલરી એન્ડ યુઝેસ પેટર્ન ટુ મેક ધ સિલેક્શન. મેં તમને શું કીધું કે કેટલું આનું શબ્દનું યુઝ થાય છે કે કેટલો હાઇલાઇટમાં આવે છે, એના ઉપરથી આ શબ્દને સિલેક્ટ કરવામાં આવે છે. રાઈટ, તો અહીંથી ક્વેશ્ચન આ બે બની શકે એમ છે મારા અંદાજા પ્રમાણે. તો આ બે વસ્તુ તમારે યાદ રાખવાની રહેશે. પછી ઇન્ડિયાઝ લોંગેસ્ટ કોન્ટિલેવર ગ્લાસ સ્કાય વોક ઓપન્સ ઇન વિશાખાપટ્ટનમ. આની પહેલા એક આવો જ આપણે ઋષિકેશમાં આવી રીતના એક બ્રિજની વાત કરી હતી. રાઈટ, એ આપણા જૂના લેક્ચરમાં જોઈ લેજો. અહીંયા શું થયું છે એ જો. ધ સ્કાય વોક સ્ટેન્ડ અબાઉટ 862 feet અરાઉન્ડ 262 મીટર અબવ ધ ગ્રાઉન્ડ લેવલ. કેટલા જમીનથી કેટલો ઊંચો છે? જો ફીટમાં ગણતરી કરો તો 862 ફીટ, ને જો મીટરમાં વાત કરો તો 262 મીટર્સ. રાઈટ, ઇટ ઇઝ ધ ઇન્ડિયાઝ લોંગેસ્ટ કોન્ટિલેવલ ગ્લાસ સ્કાય વોક બ્રિજ. કેવી રીતના છે, શું છે, આઈડિયા છે? જો એવો બ્રિજ કે જેના ઉપર તમે હાલો ને તો તમને એવું લાગે કે શું છે, આખો ગ્લાસનો છે. તમને નીચે તમને એમ લાગે કે તમે કોઈ વસ્તુ ઉપર પગ જ નથી મૂકતા. જે તમે આપણે ઇન્સ્ટામાં અમુક શોર્ટ્સ આવતા હશે જોયા હોય તો, કે ભેગેથી પગ મૂકી દે ને તો એ આમાં ફફડવા માંડે ડરમાં. શા માટે? કે ઊંચાઈથી ભય લાગે ને, તમને એવું લાગે હું આગળ પગ મૂકીશ ને તો નીચે પડી જઈશ. રાઈટ, તો આવો બ્રિજ આપણે ક્યાં બનાવવા જઈ રહ્યા છે? વિશાખાપટ્ટનમમાં. ધ સ્ટ્રક્ચર ઇઝ engineered to withstand wind speed of 250 km/h. જો વિશાખાપટ્ટનમ છે તો સૌથી વધારે સાયક્લોન્સને હવાઓનો વધારો થવાનો છે. તો આ 250 km/h ની સ્પીડે કોઈ પણ પવન વાસે ને
તો પણ એની સામે એ ટક્કર ઝીલી શકશે એવું ઇન્જિનિયર્ડ એની સાથે કરેલું એનું સ્ટ્રક્ચર બનાવેલું છે. લાસ્ટ વન શું છે? વિઝિટર એન્ટ્રી ઇઝ લિમિટેડ ટુ 40 પીપલ એટ અ ટાઈમ. શા માટે? આઈડિયા છે કોઈને? આપણા મોરબીનો બ્રિજ તૂટ્યો હતો, રાઈટ? એનું એક ઘણા કારણોમાં એક કારણ એ હતું કે એની જે લિમિટ છે ને એના કરતાં વધારે લોકો ત્યાં વહી ગયા હતા અને બહુ મોટી જાનહાની થઈ હતી. તો હવે ભારત સરકાર ગમે નવા બ્રિજ બનાવે છે કે કોઈ જોવાલાયક સ્થળો બનાવે છે તો ત્યાં પહેલાં સેફટી નોર્મ્સ એના ચેક કરે છે જેનાથી મોટી જાનહાની ટળી જાય. તો અહીંયા કેટલી લિમિટેડ છે? 40 પીપલ. ઓકે, તો ક્વેશ્ચન એક અહીંથી છે કે ક્યાં બનાવવામાં આવ્યો છે ઇન્ડિયાનો ફર્સ્ટ લોંગેસ્ટ બ્રિજ? તો વિશાખાપટ્ટનમ. ફર્સ્ટ નથી, એ યાદ રાખજો. ફર્સ્ટ ક્યાં આવશે? ઋષિકેશ, રાઈટ? અહીંયા ફર્સ્ટ નથી પણ લોંગેસ્ટ ક્યાં છે? વિશાખાપટ્ટનમમાં, રાઈટ? કેટલો છે ઊંચાઈમાં? 862 ફીટ ને મીટરમાં 262 મીટર અબવ ધ ગ્રાઉન્ડ લેવલ. એક અહીંથી ક્વેશ્ચન આવશે. બસ આ બે ક્વેશ્ચન તમારે યાદ રાખવાના છે. યસ, કાંટીવ્યુલર એટલે બેટા ટ્રાન્સપરન્ટ આખું. કે આપણે તમને ઇન્સ્ટામાં રીલ આપણે જોઈએ છે ને, ઇન્સ્ટામાં અમુક રીલ આવતી હશે કે યુટ્યુબમાં શોર્ટ્સમાં આવતું હશે કે તમે એન્ટ્રી કરો ને તો તમને એવું જ લાગે કે નીચે કંઈ છે જ નહીં, રાઈટ? સાવ પારદર્શિતા. કે તમે એના ઉપર પગ મૂકશો ને તો તમને એમ લાગશે કે આગળ તમે નીચે પડી જશો. જેમ કે આ મારી સામે આ સ્ટેપ છે તો મને અહીં સ્ટેપ દેખાય છે પણ મને અહીં હું સ્ટેપ મૂકું આવી રીતના તો મારો પગ નીચે વહી જાય. પણ અહીંયા જો એવો કાચ ફિટ કરવામાં આવે કે જે સ્ટેપ આમ દેખાય છે કે સ્ટેપ છે પણ હું પગ મૂકું ને તો મારો પગ ત્યાં ને ત્યાં અટકી જાય. જેમ કંઈક તમારી યારે ભૂલ થતી હશે કે તમે પગથિયું ભૂલી જાઓ ને તો તમે થડકાઈ જાઓ. પગથિયાની હાઇટ હોય એટલી જ પણ તમે ભૂલ થાય ને તો તમે થડકાઈ જાય, તમારું આખું બેલેન્સ ઇમ્બેલેન્સ થઈ જાય. તો અહીંયા પણ એ જ સિસ્ટમનો યુઝ થયો છે કે તમે એ બ્રિજ ઉપર હાલશો, બ્રિજ ઉપર હાલશો ને તો તમને એવું લાગશે કે અહીંયા કંઈ છે નહીં પણ તેના ઉપર પગ મૂકશો તો ત્યાં તમને કાચ હશે. ઓકે, તો થર્ડ ટોપિક આપણો આજનો છે અનએમ્પ્લોયમેન્ટ રેટ ફોલ્સ શાર્પલી ઓવર 6 યર. શું છે? શું કહેવા માગે છે? બેરોજગારી છેલ્લા 6 વર્ષમાં અત્યારે સૌથી લો છે એટલું કહે છે. શું તમને લાગે છે કે છેલ્લા 6 વર્ષમાં બેરોજગારીનો દર ઘટ્યો છે? રાઈટ? ઓકે, પેલું છે આપણે નેશનલ વાઇડ જોઈએ ને કે શા કારણોથી આપણી બેરોજગારી ઘટી હશે? કોઈને આઈડિયા છે? ગ્લોબલ એક્સપ્રેશન વન ઓફ ધ રીઝન છે. બીજું જો આપણે અત્યાર સુધીના જેટલા લેક્ચર લીધા છે ને એ આપણે કેના ઉપર ફોકસ કર્યા છે? મોસ્ટલી લેક્ચરમાં આપણે એમ્પ્લોયમેન્ટના સ્કીમો બધી સરકારે પ્રયત્નો કર્યા છે કે ભાઈ ગ્રામીણ રૂરલ લેવલે અને અર્બન લેવલે આપણે શું વધારીએ? એમ્પ્લોયમેન્ટ વધારીએ. પછી સેલ્ફ એમ્પ્લોયમેન્ટના બધા વિઝન બહાર પડ્યા છે. જેમ કે પેલું છે આત્મનિર્ભર ભારત, આત્મનિર્ભર ભારત. પછી બીજી આપણે એવી સ્કીમ છે કે લોકલથી વોકલ. પછી આવી ઘણી સ્કીમો જે આપણે પાછળના લેક્ચરોમાં ભણી ચૂક્યા છે. એમાં એક બધા રીઝન હશે ને એમાંથી એક રીઝન એ હશે કે એમ્પ્લોયમેન્ટમાં વૃદ્ધિ કરવી ને પ્લસ સેલ્ફ એમ્પ્લોયમેન્ટ વધારવું. તો આ જે રિપોર્ટ બહાર પાડ્યો છે ને એ છે પિરિયોડિક લેબર ફોર્સ સર્વે. પિરિયોડિક લેબર ફોર્સ સર્વે, રાઈટ? આમાં છે ક્યાંય આર્યું જો એનું શોર્ટ ફોર્મ છે PLFS, રાઈટ? શું કહે છે કે નેશનલ અનએમ્પ્લોયડ ફેલ ફ્રોમ 6, રાઈટ? 2017-18માં કેટલો હતો? 6% હતો. તી 2023-24માં કેટલો થઈ ગયો છે? 3.2. ઈ અંડર અ યુઝ્યુઅલ સ્ટેટસ. ને આ રિપોર્ટ બહાર કેન્યો પડ્યો છે? પિરિયોડિક લેબર ફોર્સ સર્વે, જેને આપણે શોર્ટ ફોર્મમાં કહીએ છીએ PLFS. શું નામ કહીએ છીએ? PLFS. ઓકે, તો આ કેટલા વર્ષનો સર્વે બતાવે છે? 2017-18 થી 2023-24 એટલે છેલ્લા 6 વર્ષમાં આપણો સર્વે કેટલો થઈ ગયો છે? 3.2. પછી શું કહે છે કે મંથલી PLF એસ્ટિમેશન ઇન 2020 શો કે 5.1% અનએમ્પ્લોયડ હતા ઓગસ્ટમાં અને 5.2 હતા ક્યારે? સપ્ટેમ્બરમાં. ક્યારે? 2025માં. આની પહેલા કોઈ પણ સર્વે બહાર પડતો હતો ને એ કેવા હતા? યરલી હતા.
પણ 2021માં 2025થી 2025ની જાન્યુઆરીથી PLFS સર્વે કેટલા કરે છે? મંથલી બેઝ ઉપર સર્વે ચાલુ કર્યા છે. ઓકે, તો ત્યાં એક આ ફેરફાર આપણે જોઈ શકીએ છીએ કે ભાઈ પહેલા યરલી થતા તો આખા યરનું શું કરતા? એવરેજ આપતા હતા. હવે હર મંથના સર્વે બહાર પાડે છે. ઓકે, આ બીજો એક પોઈન્ટ છે. તો ઈનો જે આપણો લાસ્ટ ઓગસ્ટનો સર્વે હતો ને, એ પ્રમાણે એ કહેતા હતા કે આપણું કેટલું હતું? 5.1 અને સપ્ટેમ્બરમાં કેટલું હતું? 5.2. સમજાય છે? અનએમ્પ્લોયમેન્ટ અહીંયા તમને વધારે લાગે છે, પણ આની એવરેજ કાઢશો ને એટલે એ ક્યાં આવીને ઉપસે? 2023-24ની જો તમે એવરેજ કાઢશો ને તો 3.2. કે અમુક આનું કારણ શું છે? કોઈને આઈડિયા છે? બેરોજગારીના પ્રકાર કોઈને આઈડિયા છે? યસ, સિઝનલ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રાઈટ. પછી પ્રચ્છન્ન બેરોજગારી, છુપી બેરોજગારી. ઓકે, શું કરવા માંગે છે? આઈડિયા છે? જો આનું મેઇન રીઝન હોઈ શકે સિઝનલ, રાઈટ. તમારી સિઝન બદલતી જઈએ ને એમ તમારો એમ્પ્લોયમેન્ટ દરમાં પણ વધારો ઘટાડો થતો હોય. ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં તો એટલો કોઈ ફેરફાર હજી ભેગેથી થયો નથી કે ભાઈ કમ્પ્યુટરમાંથી ડાયરેક્ટ તમે કમ્પ્યુટરમાં જે વ્યક્તિ બેસતા હતા એની જગ્યાએ ડાયરેક્ટ AI લઈ આવ્યા, બધું મશીન ઉપર ને બધા રોબોટ કરવા માંડ્યા, એવું તો હજી બન્યું નથી. તો આનો એક રીઝન એ હોઈ શકે કે કદાચ ઓગસ્ટ ને સપ્ટેમ્બરમાં વરસાદને એના લીધે સિઝનને લીધે ત્યારે કંઈ કામ થતું નથી, એના લીધે અહીંયા અનએમ્પ્લોયમેન્ટ વધી જાય છે. પણ જાન્યુઆરી, ફરવરી, ઓક્ટોબર, નવેમ્બર ને ડિસેમ્બરમાં જ્યારે તહેવાર ને બીજા કામ ધંધા ખુલી જાય છે ત્યારે અનએમ્પ્લોયમેન્ટ ઘટી જાય છે. તો આનો તમે આખા વર્ષનો એવરેજ કાઢશો ને તો એ 2023-24નો એવરેજ કાઢ્યો ને તો એ શું આવ્યું? 3.2%. ઓકે, નેક્સ્ટ, મહારાષ્ટ્ર અનએમ્પ્લોયમેન્ટ ડિક્લાઇન ટુ 3.32. રાઈટ, મહારાષ્ટ્રની કેટલી થઈ ગઈ? 3.3. ક્યારે હતી? 2023-24માં. અને મેજર રૂરલ અર્બન ઇમ્પ્રુવમેન્ટ જોવા મળ્યા છે. રાઈટ, આ સર્વે બે રીતના હોય. જો પ્રચ્છન્ન બેરોજગારી, સૌથી છુપી બેરોજગારી ક્યાં જોવા મળે સૌથી વધારે? યસ, વાય? યસ, 8 વર્કર આવી જાય. ત્યાં સિઝનલ બેરોજગારી હોય કે ના હોય? યસ, હોય. પછી ત્યાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર અનએમ્પ્લોયમેન્ટ હોય કે ના હોય? હોય જ. ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે જ નહીં, રાઈટ. તો આ બધું જોવા મળે છે. તો અહીંયા છે ને બે રીતના જોવાના હોય. આ એમ્પ્લોયમેન્ટના સર્વે બે રીતના થાય, રૂરલ એન્ડ અર્બન. તો અહીંયા જો અર્બન એન્ડ રૂરલ ઇમ્પ્રુવમેન્ટ જોવા મળ્યું છે. ક્યાં જોવા મળ્યું છે? મહારાષ્ટ્રમાં જોવા મળ્યું છે. PLF was revamped in January 2015 to include a monthly current weekly status data. આપણે આગળની વાત કરી ને કે જાન્યુઆરી 2025થી PLFSએ નવી શું કહેવાય કે પુનઃ ચકાસણીનું ચાલુ કર્યું છે કે પહેલાં આખું યરના કે 6 મહિનાના જે ડેટા નીકળતા હતા એના મંથના વીકલી ડેટા પ્રમાણે મંથના અનએમ્પ્લોયમેન્ટના ડેટા આપવાનું કામ ચાલુ કર્યું છે. એટલે એક અહીંથી પૂછાશે, PLFSનો સર્વે વાર્ષિક હોય છે? નહીં. 6 માસિક હોય છે? નહીં. ત્રિમાસિક હોય છે? નહીં. કેવો હોય છે? માસિક અથવા મંથલી હોય છે. એક ક્વેશ્ચન અહીંયાથી નીકળશે. પછી એક ક્વેશ્ચન અહીંથી નીકળશે કે ભાઈ 2017-18 છેલ્લા 6 વર્ષમાં આપણું અનએમ્પ્લોયમેન્ટ વધ્યું છે, તો ક્વેશ્ચન આવશે ખોટો. શું થયું છે? ઘટ્યું છે. આ બે ક્વેશ્ચન આવશે. અને કદાચ ક્વેશ્ચન તમને સ્ટેટિકલી પૂછી લે કે 2023-24માં આપણો અનએમ્પ્લોયમેન્ટનો રેટ શું હતો? 3.2. પછી ઇન્ડિયા ચેર ઇન્ટરનેશનલ આઈડિયા ફોર ધ ફર્સ્ટ ટાઈમ ઇન 2026. આઈડિયાનું ફૂલ ફોર્મ ખબર છે કોઈને? જો ફૂલ ફોર્મ લખી નાખો આઈડિયાનું. ઇન્ટરનેશનલ એક જ મિનિટ, પાછા આગળ કહેશે સાહેબ તમારા અક્ષર નથી દેખાતા. આઈડિયાની આગળ લાગે છે ઇન્ટરનેશનલ લાગે છે, એટલે ઇન્ટરનેશનલ તમારે લગાડવું હોય તો લગાડજો, ના લગાડો તો કોઈ વાંધો નહીં. તો એનું ફૂલ ફોર્મ થાય છે ઇન્સ્ટિટ્યૂટ ફોર ડેમોક્રેસી એન્ડ
electoral assistance, right? IDEA, Institute for Democracy and Electoral Assistance, stand for IDEA. શું છે? જો આ એવા દેશોનો સમૂહ છે કે જ્યાં ડેમોક્રેસી છે, રાઈટ? ને ડેમોક્રેસી હકીકતમાં ડેમોક્રેસી છે, કોરિયા જેવું નહીં કે ભાઈ કોઈ ચૂંટણી કરે છે, હર વર્ષે ચૂંટણી કરે છે, પોતે એક જ જણો ઊભો હોય છે, બીજો તો કોઈ સામું ઊભો જ નથી, એટલે જેટલાને મતય દેવા ફરજિયાત છે. કોઈ મત દેવા ના જાય તો 100% મત કેને મળે છે? એ ભાઈને મળે છે. એવું નહીં, હકીકતે 100% સ્ટેન્ડ થતી હોય ડેમોક્રેસી, રાઈટ? કે જેમાં ચોખ્ખી, પારદર્શી અને સરખા નીતિ નિયમો પ્રમાણે ચૂંટણી થતી હોય એવી ડેમોક્રેસી હોય ને, એનું ગ્રુપ છે આ દેશનું. અને એ બધા ભેગા થઈને શું કરે છે કે ડેમોક્રેસીમાં શું સુધારા વધારા કરવા, ડેમોક્રેસીને આગળ વધારવાના બધા પ્રયત્નો કરવા, ડેમોક્રેસીને ઇમ્પ્રૂવ કરવા માટે શું શું કામ કરવા, એ બધું કામ આ જોવે છે, રાઈટ? ઇન્ડિયા વિલ અઝ્યુમ ધ ચેરશીપ ઓફ ઇન્ટરનેશનલ આઈડિયા ઓન 3 ડિસેમ્બર 2026. 3 ડિસેમ્બર 2026 ઇન્ડિયા આનું ચેરમેનશીપ લઈ લીધી છે. પેલો આ લોજિક થઈ ગયું. શું કરવા બન્યું છે? આઈડિયા છે કોઈ? વિશ્વની સૌથી મોટી ડેમોક્રેસી, વિશ્વની સૌથી મોટી ડેમોક્રેસી કોઈ દેશ ધરાવતો હોય ને તો કોણ છે? ઇન્ડિયા. જ્યારે ભારત આઝાદ થયું 1947માં, આખી દુનિયા છે ને હસતી હતી ભારત ઉપર. શું કરવા હસતી હતી? કોઈને આઈડિયા છે? ભારતમાં છે ને સૌથી ઓછો સાક્ષરતા દર હતો. બધા અંગૂઠા છાપ, કોઈને મોસ્ટલી બધા અંગૂઠા છાપ, વાંચતા લખતા આવડતું નહીં. તો બધા દેશ હસતા હતા કે આના દેશમાં વસ્તી એ વધારે છે, નિરક્ષર લોકો પણ વધારે છે, તો આ દેશમાં ચૂંટણી કરશું કેમ આપણે? પેલો પ્રશ્ન એ જ થાય ને. હવે તમે હજી કેટલા વોટિંગ કરેલું છે? એક ગમે એકમાં. ઓકે, ફર્સ્ટ ટાઈમ વોટિંગ દેવા ગયા હતા, ઓલો સિક્કો મારવા ટાઈમે કે ઓલું બટન દબાવવા ટાઈમે હાથ ધ્રુજતો હતો ને. આપણે ભણેલા ગણેલા છે તો આપણી કન્ડિશન આવી હતી. તો એ ટાઈમે જ્યારે હજી આપણે આઝાદ થયા હતા, હજી અમુકને ખબર નથી કે આપણે અંગ્રેજોના શાસનમાંથી નીકળી ગયા છે. સમજાય છે મારી વાત? અમુકને ખબર જ નથી કે અંગ્રેજોના શાસન, આ ચૂંટણી શું છે એ કોઈને નથી ખબર. કેમ કે છેલ્લા 250 વર્ષથી આપણા ઉપર શાસન હાલતું હતું, ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું, પછી અંગ્રેજોનું. તો આપણે ખબર હતી નહીં, ને દુનિયા હસતી હતી કે આ ચૂંટણી કન્ડક્ટ કેમ કરશે. તો પહેલી વખત વર્લ્ડમાં છે ને ઇન્ડિયા છે ને કોન્સેપ્ટ લઈ આવ્યો, ચિહ્ન, કે તમે તમારા લોકોના વોટને નહીં, તમે કેને સિલેક્ટ કરો? એના ચિહ્નને સિલેક્ટ કરો, રાઈટ? તો આના દ્વારા ભારતે પોતાનું પહેલી ચૂંટણી કન્ડક્ટ કરીને બહુ સારી રીતના ચૂંટણી કન્ડક્ટ થઈ. ને અત્યારે જે આપણું ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા છે ને, એ ભારતની એકની ચૂંટણી કન્ડક્ટ નથી કરતું. આવા વિશ્વના ઘણા દેશોમાં છે ને એ ત્યાં જઈને એમની ચૂંટણી કન્ડક્ટ કરાવે છે, રાઈટ? તો આ થશે. પ્લસ શું છે? ઇન્ટરનેશનલ આઈડિયા જે આપણે કહીએ છીએ, એ વોઝ ફાઉન્ડેડ ઇન 1995 એન્ડ હેઝ અ 35 મેમ્બર ઓફ કન્ટ્રીઝ. ઇન્ડિયા હેઝ અ 991 million registered electors, the largest share in the group. કેટલું છે ટોટલ? કોઈને આઈડિયા છે? સ્ટેન્ડ કરે છે ભારતનું અહીંયા છે ને 44%. જે આ 991 મિલિયન જે લોકો છે ને, જે ટોટલ આખી વર્લ્ડમાં રજિસ્ટર્ડ આ 35 દેશોમાં, એમાં ભારતનો શેર છે 44.5%, 44.5%, એટલે અડધાથી થોડુંક ઓછું. ઓકે, પછી જે આનું ટોટલ ગ્રુપ છે ને 35 કન્ટ્રીનું, એમાં છે 2.22 કરોડ અથવા તો મિલિયન રજિસ્ટર્ડ ઇલેક્ટ્રોલ્સ, રાઈટ? કે મતદાતા કેટલા છે? 2.2 અરબ લોકો છે. એમાંથી ભારત સ્ટેન્ડ કેટલાય કરે છે? 44.5%. The organization hold the observer status at the UN General Assembly since 2003. યુએનની જે જનરલ એસેમ્બલી છે એમાં ખાલી પર્યવેક્ષની સ્થિતિ ધરાવે છે 2003થી. કોણ? આઈડિયા. પછી નેક્સ્ટ ટોપિક છે, જો
ઇન્ડિયા સાઇન 7,995 કરોડ MH-60R Seahawk સપોર્ટ ડીલ. પહેલાં તો જોવાનું છે સપોર્ટ ડીલ એટલે શું. અહીં મારા હમ ધ્યાન દેજો, એક જ મિનિટ. કોઈ પણ બે દેશ વચારે કોઈ પણ વસ્તુનું આદાન પ્રદાન થાય ને, લેવા વેચવાનું. સમજી લો કે મેં તમારી પાસેથી લીધી AK-47, રશિયા પાસેથી આપણે શરૂઆતમાં લેવાનું ચાલુ કર્યું હતું. તો હવે ઈ આપી દેશે તમને. શું આપી દેશે? AK-47 આપી દેશે. પણ એના જ કોઈ સ્પેર પાર્ટ ખરાબ થઈ જશે તો તમારે ઇન્ડિયામાં બનાવવાના થશે ને. ધારો કે તમે હીરો હોન્ડા લીધી છે, બાઇક લીધી છે, તમારે એના સ્પેર પાર્ટ લેવા હોય તો તમારે ક્યાં જવું પડે? મોસ્ટલી શોરૂમે. ઓરિજિનલ શોરૂમથીને જ આવે છે ને. રિપેરિંગનું એણે એવું તમારી પાસે કન્ડિશન રાખ્યું કે રિપેરિંગ એ તમારે અમારી પાસે જ કરાવવાનું, બીજે ક્યાંય ગેરેજમાં ખોલાવવાનું નહીં. તો આ કન્ડિશન એક દેશ બીજા દેશ સાથે જ્યારે કરે ને ત્યારે શું કરે છે? ખાલી વસ્તુનું આદાન પ્રદાન કરે છે, ટેકનોલોજીનું ટ્રાન્સફર કરતા નથી. ટેકનોલોજીનું ટ્રાન્સફર કરે ને તો શું થાય કે જે એનું મેન્ટેનન્સ રાખવાનું છે ને, એ પૈસા આપણે દેવા પડે ને, પૈસા દેવા પડે નહીં. હું મારા ઘરમાં જ મારું કામ કરી લઉં. તમારી હોન્ડા તમારે પોતે જ રિપેર કરી લેવાની. તો તમારે શોરૂમવાળાને તો પૈસા દેવાના થતા નથી. તો ડીલ બે પ્રકારની હોય, જેમાં પહેલામાં શું થાય? ટેકનોલોજી ટ્રાન્સફર એ ભેગું થાય, જેમાં એ બધું રિપેરિંગનું ને બધી વસ્તુ તમને આપી દે, તમે એને આગળ જઈને મેન્યુફેક્ચર કરી શકો. તો આ પહેલી થઈ. બીજીમાં શું થાય કે ખાલી વસ્તુ જ આપે, રાઈટ ને. એ શું કરે? તમારી યારે સપોર્ટ ડીલ કરે. સપોર્ટ ડીલ એટલે શું થાય કે તમારું આ વાહન બગડી ગયું ને, તમે અમને ફોન કરશો ને તો અમે આવી જશું, એ રિપેર કરી નાખશું. કોઈ આનો સ્પેર પાર્ટ બગડી ગયો ને તો અમને ફોન કરશો ને તો એ સ્પેર પાર્ટ તમને પહોંચાડી દેશું, રાઈટ. તો ડીલ બે પ્રકારની હોય. પહેલી કઈ હોય? ટેકનોલોજી ટ્રાન્સફર સાથે. ને બીજી કઈ હોય? સપોર્ટિવ ડીલ હોય. બે ડીલ. તો આજે MH-60R મીહોક છે ને, સીહોક, આ મોસ્ટલી છે ને આપણે ક્યાંથી લીધું છે? USA માંથી. તો આગળ તમને ક્વેશ્ચન ઊભો થશે કે સાહેબ USA માં તો તમે 50%થી વધારે ટેરિફની આની પહેલાં એક વાત કરી હતી, તો આ કેમ? તો જો, બિઝનેસ અલગ છે ને તમારી સિક્યુરિટી અલગ વસ્તુ છે, રાઈટ. તો એના માટે ભારત અને USA એક બહુ સારો સંબંધ ધરાવે છે સિક્યુરિટી માટે. આપણે એની સિક્યુરિટી જોઈએ છે, પ્લસ યુએસએને આપણે એના રાઇવલને પાછા પાડવા માટે ભારતની જરૂર પડે છે. ક્યાં? ઇન્ડિયા, ઇન્ડો પેસિફિક ઓશનમાં. તો એનું કામ આપણી પાસે કરાવે છે અને આપણે એનું કામ કરાવીએ છીએ. આ બે વસ્તુ યાદ રાખવાની છે. તો ઇન્ડિયા સાઇન 7,995 crore MH-60R support deal with the USA on November 28, 2050. તો આ શું છે એ જોઈ લ્યો કે MH-60R છે ને હેલિકોપ્ટર છે જે નેવી યુઝ કરે છે, ઇન્ડિયન નેવી યુઝ કરે છે, જેને આપણે 2020માં USA પાસેથી કેટલા લીધા હતા? 24 આવા આપણે શું કહેવાય કે હેલિકોપ્ટર લીધા હતા. ઓકે. ને MH-60R is a maritime variant of the Black Hawk with anti-submarine capabilities, right. USA નું એક છે ને બહુ પ્રખ્યાત હેલિકોપ્ટર છે જેને આપણે શું કહીએ છીએ? બ્લેક હોક. બ્લેક હોકનું જે એક વેરિયન્ટ છે જે આપણે શું યુઝ કરીએ છીએ? સી હોક તરીકે. ને એ એન્ટી સબમરીન હેલિકોપ્ટર છે. જેમ કે તમારી પાસે જો તમારે દરિયામાં સબમરીનને ફાઇન્ડ કરવી હોય ને તો તમારે શું જોઈએ? ઇન્ફ્રારેડ સિગ્નલ જોઈએ અથવા તો રડાર જોઈએ. ઓકે. તો રડાર તો તમને વેસલમાં, સી વેસલમાં મળી જાય, એર વેસલમાં તો ના જ મળે. પ્લસ પાણીની અંદર હોય તો એને મારક કરવા માટે એનું આખું, જો તમે પથ્થર સીધો નાખશો ને પાણીમાં તો સીધો કોઈ દિવસ નહીં જાય. એ કેવો જશે? ક્રોસ થઈને જશે. તો એવી ટેકનોલોજી સારીવાળી મિસાઇલ્સ એ તમે અહીંયા યુઝ કરી શકો. એ પાછું તમારે કોઈ મેદાનમાં યુઝ કરવી હોય ને તો એના માટે કન્ફિગ્યુરેશન બદલાવવું પડે. સમજાય છે મારી વાત? તો આ રીતના કામ કરે છે. જેમ કે તમારે સાવ રફ પેજ ઉપર તમારે આપણે જે શું કહેવાય જેલ પેન યુઝ કરવી હોય ને તો તમે જેલ પેન યુઝ ના કરી શકો. સાવ પતલું કાગળ હોય ને એના ઉપર જેલ પેન યુઝ ના કરી શકો, કેમ કે જેલ પેન યુઝ કરશો ને તો એ પાછળ છપાઈ જશે. ફાઉન્ટેન પેન તમે સાવ પતલું કાગળ હોય ને એના ઉપર ના કરી શકો. કેમ ના કરી શકીએ? કેમ કે એ ડબલ બાય સાઇડ થઈ જાય ને. તો આ જે નેવી માટે જે હેલિકોપ્ટર છે એ ક્યાં યુઝ કરવાના હોય? સીમાં. ને જે આર્મી માટેના હોય ક્યાં યુઝ કરવાના હોય? લેન્ડ ઉપર કરવાના હોય. તો આ રીતનું છે. ધ ફર્સ્ટ 3 હેલિકોપ્ટર વેર ડિલિવર્ડ ટુ ઇન્ડિયા ઇન 2021. તો 2021માં પહેલા 3 વિમાનો ભારતમાં ડિલિવર્ડ થયા હતા. તો અહીંથી જો એક ક્વેશ્ચન આ બની શકે
પછી એક આ ક્વેશ્ચન બની શકે, પછી કેટલા મિહોક આપણે લીધા છે, કોની પાસેથી લીધા છે ને ક્યારે લીધા છે એ બની શકે, ને ભારતે હમણાં કોની સાથે સી હોક માટે ડીલ કરી છે 7,995 કરોડ રૂપિયાની, તો આપણે કેમાં આવશે? યુએસએ સાથે. તો અહીંથી આ 4 ક્વેશ્ચન બનવાની સંભાવના છે. યસ બેટા. હા તો વધી જ જાય છે ને બેટા, એટલા માટે તો કોઈ લોકો એ સપોર્ટ ડીલ કરે છે. જો ઈ વેરિયન્ટ તમને ક્યાંય મળવાનો છે નહીં, પહેલી વાત. હવે દુનિયામાં ક્યાંય કોઈ વ્હીકલ છે જ નહીં, જેમ કે રોયલ એનફિલ્ડ છે, બુલેટ આખી ગાડીનો અલગ જ છે, એ તો તમે બધાને આપણે ખબર છે, એની સોશિયલ સ્ટેટસ આખું અલગ જ છે. હવે બુલેટવાળા એવો વેરિયન્ટ બહાર પાડી દે, એવો નિયમ બહાર પાડી દે, સાવ સાદું ને સિમ્પલ. આપણે રોલ્સ રોયલ છે, તમે રોલ્સ રોયલ લેવા જાઓ તો તમારે આખું એનું એક ફોર્મ ફિલઅપ કરવું, તો એ માણસો લેવા જાય છે કે નથી લેવા જતા? શા માટે લેવા જાય છે? સ્ટેટસ. તો આ છે આપણી સુરક્ષા માટે ઇમ્પોર્ટન્ટ છે કે આ ટાઈપની ટેકનોલોજી તમને બીજે ક્યાંયથી મળશે નહીં, રાઈટ? તો તમારે પૈસા દઈ નહીં, તમારી સુરક્ષા કરવી પડે. જેમ કે તમે તાવ આવે તો તમે ગમે એટલા પૈસા, તમે બીમાર પડો તમારે પૈસા તો દેવા જ પડે. સમજાય છે મારી વાત? તો આપણે છે ને આપણી આ બીમારીથી બચવા માટેનું કામ છે, ગમે ત્યારે ફસાયણા હોય પણ આપણે કરવું પડશે. એના માટે જ હું તમને કહું છું ટેકનોલોજી ટ્રાન્સફર વાળી ડીલ જરૂરી પડે. ટેકનોલોજી ટ્રાન્સફર થાય ને તો તમે ઘરમાં અહીંયા તમારી રીતના મેન્યુફેક્ચર એ કરી શકો. જેમ કે આપણે રશિયામાં બ્રહ્મોસનું કર્યું હતું. બ્રહ્મોસમાં ઇન્ડિયા અને રશિયાનું બેયનું સપોર્ટિવ ઇનિશિયેટિવ હતો, રાઈટ? એમણે ત્યાંથી પોતાની ટેકનોલોજી લઈ આવ્યા ને ભારતે શું કર્યું? પોતાના સાયન્ટિસ્ટને આગળ વધાર્યા. એનું એક બીજું રીઝન હતું, આઈડિયા હોય કે ના હોય તમને, વિશ્વમાં છે ને લાંબી રેન્જની મિસાઇલો ને બનાવવા ઉપર છે ને પ્રતિબંધ લગાડેલો છે કે એ ટેકનોલોજી ટ્રાન્સફર કરવી હોય ને તો તમારે એક ગ્રુપ પાસેથી પરમિશન લેવી પડે. યસ, એ ગ્રુપમાં તમારે જોઈન થવું પડે, અને ભારત એ ગ્રુપમાં જોઈન થાય ને તો એને NGTB સાઇન કરવી પડે, તો એ ભારત કરવા માગતું નથી. એટલા માટે રશિયા સાથે આ રીતની ડીલ કરી કે ભાઈ તમે ઇન્ડિયામાં આવીને બનાવો, રાઈટ? ઓલાવે શીખવાડ્યું, ભારતવાળાએ યુઝ કરી નાખ્યું, એટલે હા, યસ, કેમ કે P5 ના નેશન્સ છે. તો મિત્રો આશા કરું છું તમને આપણી લેક્ચર સિરીઝમાં મજા આવે છે. બીજી પણ લેક્ચર સિરીઝ આપણી ચેનલ પર પડી છે, ન જોઈ હોય તો ખાસ જોઈ લેજો. એક આપણી બંધારણ લેક્ચર સિરીઝ પડી છે, 11 લેક્ચર્સ ફ્રીમાં મૂકી દીધેલા છે, અને બંધારણનો કોર્સ આપણો પરચેસ કરવો એપ્લિકેશન ઉપર તો એ પણ આવી ગયો છે. અમને આ નંબર ઉપર વોટ્સએપ કરજો, ડાયરેક્ટ UPI પેમેન્ટ કરશો તો ઘણું ડિસ્કાઉન્ટ કરાવી દેશું, એમાં લખેલી છે ફીઝ એના કરતાં. બીજી વૈદિક મેથ્સની લેક્ચર સિરીઝ ચેનલ પર પડી છે, એ ન જોઈએ તો ખાસ જોઈ લેજો. વૈદિક મેથ્સથી તમારી કેલ્ક્યુલેશન સ્પીડ કેટલી વધી શકે એનો તમને ખ્યાલ આવશે. પ્રીવિયસ પેપર સોલ્યુશન આપણે મેથ્સના મૂકતા રહીએ છીએ, તો જોશો તો ખ્યાલ આવશે કેટલો ફરક પડે. અને હમણાં એક નવો કોર્સ લોન્ચ થયો IBPS SSCનો, તમે બેંક સ્ટાફ સિલેક્શન એવી કોઈ એક્ઝામ આપતા હો તો એનો પણ આખો વૈદિક મેથ્સની શોર્ટકટ્સથી કોર્સ આપણે મૂકેલો છે એપ્લિકેશન ઉપર. જ્યોગ્રાફી અને સાયન્સ એન્ડ ટેકનો પણ કોર્સ પડેલો છે એપ્લિકેશન ઉપર. કોઈ પણ કોર્સ પરચેસ કરવો હોય અમને આ નંબર પર વોટ્સએપ કરજો, તમને ડાયરેક્ટ UPI પેમેન્ટ કરશો તો ઘણું બધું ડિસ્કાઉન્ટ કરાવી દેશું. એપ્લિકેશનનું નામ અહીંયા પડ્યું છે. ન પરચેસ કરવું હોય તોય કોઈ પ્રોબ્લેમ નથી, ફ્રીમાં ઘણા બધા લેક્ચર્સ પડેલા છે આપણી યુટ્યુબ ચેનલ ઉપર, એ જરૂરથી જોઈ લેજો, ખૂબ જ ફાયદો થશે. કન્ટિન્યુ કરીએ છીએ લેક્ચરથી. India unveil a new seismic map placing Himalaya in highest risk zone, right? રિસ્ક અહીંયા છે ને 6. આની પહેલાનો જે મેપ હતો ને, ઓકે, એમાં આ રીતનું હતું. કોઈને આઈડિયા હોય ને તો 1 2 3 4 5, રાઈટ? જેમાં આપણે શું નતા ગણતા, આઈડિયા છે કોઈને? જે આ જે 1 છે ને, ત્યાં છે ને 0 ચાન્સ ઓફ અર્થક્વેક, ઓકે? ત્યાં કોઈ દિવસ આવવાનો છે જ નહીં. એટલે મેપ ડિવાઈડ ક્યાં થતો? અહીંયા ડિવાઈડ થતો 1 2 3 ને 4. તો મોસ્ટલી 4 ઝોન, પણ હોય કેટલા? ચોથો ઝોન જે છેલ્લો હોય કેટલામાં હોય? 5મો, રાઈટ? તો આ વિસંગતિ એક બીજી હતી. બીજી શું હતી કે અહીંયા સંભવતઃ ભય, પછી મધ્યમ, ભયંકર ને અતિ ભયંકર. ખાલી આ એક લખવાની કંઈ જરૂર નથી, તમને સમજાવવા માટે જ છે. આ રીતનું ભાગ પડતું હતું. પણ એ છે ને આ ચોથા ને પાંચમામાં છે ને વિસંગત અલગ અલગ નહોતું કરી શકતું. આ પહેલી જૂના મેપની ભૂલ હતી. બીજી ભૂલ શું હતી ખબર છે?
કે અહીંયા ગુજરાત છે ને ઝોન 5 માં આવતું હતું, રાઈટ? તો એમપી છે ને ઝોન 3 માં આવતું હતું. તો અહીંયા ગુજરાતમાં જો સિસ્મોગ્રાફિક કોઈ એક્ટિવિટી થતી હતી તો એ અહીંયા બોર્ડર સુધી આવતી હતી, રાઈટ? તો એ મહારાષ્ટ્ર કે એમપી કે કોઈ દેશ કોઈ રાજ્યને કનેક્ટ થતી હતી ને તો એ હકીકતે સૌથી વધારે ભૂકંપ અનુભવતી હતી, પણ એનું મેપિંગ થતું નહીં. ને જૂની જે સંરચના હતી ને એ કેના ઉપર આધારિત હતી, આઈડિયા છે કોઈને? ભૂતકાળમાં આવેલા ભૂકંપોની ઘટનાઓને એસેસ કરીને એ એક રચના મેપ બનાવવામાં આવ્યો હતો. કે મેપ કઈ રીતના હોય એ આ રીતના તમને સમજાવી દો. જો આ ઇન્ડિયાનો મેપ છે, રાઈટ? આ ઇન્ડિયાનો આખો મેપ છે. ઓકે, તો આ તો તમને ખબર છે ઇન્ડો યુરેશિયન પ્લેટ એકાબીજા સાથે ટકરાવ કરી લે છે. અહીંયા એક પામીરની ગાંઠનું ને એ બધાનો એક કોન્સેપ્ટ આવે છે. પામીરની ગાંઠ નામ સાંભળ્યું હોય તો જીઓગ્રાફીના ટાઈમે. પછી આ એરિયા છે ને એ અરેબિયન પ્લેટ સાથે માથાકૂટ કરી રહ્યો છે. ઇન્ડિયન ઓશન અને અરેબિયન પ્લેટ વચ્ચે આ સૌથી વધારે એક્ટિવ પ્લેટ છે. ઓકે, પછી એક અહીંયા છે ને તમને ખબર હોય ને તો છોટા ઉદયપુરનો પઠાર ને એ બધાનો પઠાર આવે છે, ત્યાં એક પ્લેટ એક્ટિવેટ છે. પણ અહીંયા એનો ખતરો ઓછો છે અને સૌથી ઓછો ખતરો સાઉથમાં છે. તો આવી રીતનાનો ભાગ પડતો હતો. પણ આને હિમાલયના અમુક ક્ષેત્રોને છે ને એ ઝોન 4 માં ગણી લેતા હતા. ઓકે, પણ હવે જે નવો મેપ આવ્યો છે ને એમાં એને કેમાં લીધો છે? ઝોન 6 માં. કેમ કે સૌથી વધારે ઇન્ડો યુરેશિયન પ્લેટ શું થાય છે? ભટકાય છે. ને ભટકાય છે એટલે એવી નહીં, વિશ્વમાં સૌથી વધારે છે, રાઈટ? ક્યાં ગયું? જો જે આ મેપ આપ્યો છે ને એ બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ દ્વારા બહાર પાડવામાં આવ્યો છે. બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ, રાઈટ? પેલા આ મેપ કેની બહાર પાડ્યો? બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ. પછી જે જૂનામાં કેટલા હતા? 5 ઝોન હતા. હવે કેટલા કરી નાખ્યા? 6. પણ 6 ઝોન છે, પણ અત્યારે મૂળ કેટલા ઝોન છે? 5. કેમ કે એ પેલો ઝોન ગણતા જ નથી. શરૂઆત ક્યાંથી કરે છે? 2 થી કરે છે. ઓકે, પછી આમાં શું સૌથી મોટી ખાસિયત છે કે એણે હિમાલય ક્ષેત્રને કેમાં નાખી દીધો છે? જે આર્ક બનાવે છે ને હિમાલયનો, આ આર્ક દેખાય છે? હિમાલયને આવી રીતના આર્ક બનાવે છે ને આખો, એને કેમાં નાખી દીધો? ઝોન 6 માં. પછી જે મોડરેટ ટુ હાઈ હેઝાર્ડેડ લેન્ડ એરિયા હેઝ રાઇઝ પહેલા કેટલો હતો? 59% હતો, જેમાં વધારો થઈ ગયો છે. કેટલો થઈ ગયો છે? 61%. એટલે કે ભાઈ મીડિયમથી હાઈ રેન્જમાં ભૂકંપ આવવાની સંભાવનાવાળા ક્ષેત્ર હતા ને એ પહેલાં કેવા હતા? 59% ક્ષેત્રને આવરી લેતા હતા, પણ હવે કેટલા થઈ ગયા છે? 61% એરિયાને આવરી લે છે. રાઈટ ને રાઈટ આ જે બનાવવામાં આવ્યું છે ને, આ જે નવો મેપ બનાવવામાં આવ્યો છે ને એ એક ડિઝાસ્ટર મેનેજમેન્ટની એક સ્કીમ, એક મેથડ છે. પેમા મેથડ. પેમા મેથડમાં P ફોર પ્રિવેન્શન. પ્રિવેન્શન એટલે રોકવું, રોકથામ. પેલો P ફોર પ્રિવેશન. પ્રિવેશન એટલે શું થાય? રોકથામ. તમારી કોઈ આપત્તિ આવે ને એની પહેલા એને રોકવાનો પ્રયત્ન કરવાનો. સમજાય છે મારી વાત? તો પેલું P શું કેના ઉપર છે? રોકથામ ઉપર છે. E ફોર છે ઇમરજન્સી. ઇમરજન્સી આવે ત્યારે શું કરવાનું? જો એક સાદું ને સિમ્પલ. ઇન્ડિયામાં જે હમણાં થોડાક ટાઈમમાં તમે જોયું હશે ને તો આગકાંડ, અગ્નિકાંડ વધી ગયા છે. અગ્નિકાંડમાં શું થાય? 3 વસ્તુ થાય. અગ્નિ તમને અડે નહીં ને તો તમને દાજે, પેલું એ થાય. બીજું, તમને એક્ઝિટ ખબર હોય નહીં, ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં એક્ઝિટ ભેગેથી આપી હોય નહીં, એટલે ભાગાભાગી થાય ને દોડધામ મચી જાય ને 1-2 જણા પડી જાય, હાથ પગ ભાંગી જાય ને એમાં એમનું મૃત્યુ નીપજે. ત્રીજું થાય
તમને ગુંગળામણ થઈ જાય. કેમ કે આગ લાગે તો પહેલાં શું ઉત્સર્જિત થાય? ધુમાડો. ને આ બધા એમને માટા માર્યા રાખે તો એક તો મહેનત વધારે પડે ને પ્લસ એને શ્વાસ ચડે. રાઈટ. તો આનું એજ્યુકેશન આપ્યું નથી. તો એના માટે શું કરવામાં આવ્યું કે હવે જો ફાયર સેફ્ટીના નોર્મ્સ બધી જગ્યાએ નાખી દીધા છે. પ્લસ હવે સ્કૂલમાં કે તમને શીખવાડવામાં આવે છે કે જ્યારે આગ લાગે ને તો તમારો રૂમાલ કે કોઈ કાપડ ભીનું કરીને તમારે લગાડ લેવાનું મોટું. એટલે તમને શ્વાસ રૂંધાવાની તકલીફ ઓછી થઈ જશે. પ્લસ અત્યારે સમજી લો કે આપણે અહીં બેઠા છે ને ભેગેથી ભૂકંપ આવ્યો ન કરે નારાયણ આવી જાય તો શું કરવાનું? અહીંથી ધોડીને સીધું અહીંથી મારી જવાનો ઠેકડો, હેઠા પૂગો તો પૂરું થઈ જાય. નહીં કરવાનું. કોઈ પણ સારી એવી ટેબલ છે, ચેર છે, એવી જગ્યાએ એક કોર્નર કંઈ ના ભેગું થાય તો કોર્નરમાં વહી જવાનું. ભાગાભાગી નહીં કરવાની. નિરાતે ધીરે ધીરે સીડીઓથી ઉતરવાનું. આ તો સીડીઓ ઉતરવા ટાઈમે 5-5 પગથિયા ઠેકતા જાય ને આગળના પાડતા જાય. તો એને ઉપાડીને તમારે 108માં પહેલાં એને પુગાડવો પડે. પ્લસ આપણે શું કહીએ છીએ? વીજળીના થાંભલા નીચે ના ઊભો, ઝાડવા નીચે ના ઊભો. તો આ બધું ઇમરજન્સીના ટાઈમે કરવાનું હોય ને તો એનું એજ્યુકેશન ક્યાંથી ના આવે છે? અહીંથી. તો પહેલો P ફોર પ્રિવિઝન, બીજો ઇમરજન્સી, થર્ડ વન જે એમ છે એ મિટિગેશન. ઓકે. આ કોલમ ને એ બધું શા માટે નાખવામાં આવે છે? આઈડિયા છે કોઈને? કે તમને અહીં સળિયામાં લેન્ટર ભરીએ છીએ અને એમાં પ્લેટો આપણે એક્સ્ટ્રા એડ કરીએ છીએ. કેમ કે જ્યારે ભૂકંપ આવે ખાલી પથ્થર હોય ને, એમની ઈંટથી કે પથ્થરથી ચણેલી દિવાલ હોય ને તે પડવાની શક્યતા વધી જાય. પણ તમારે શું કરવાનું કે આ કોલમ ને બીમ્સ ને પ્લેટ્સ ને આ બધું નાખી દીધું હોય ને તો તમારા મકાનની મજબૂતી વધી જાય. તો જે આવવાનું છે ભવિષ્યમાં એને અત્યારથી તમે એનાથી બચી જાઓ. તો એ ટાઈપના મકાન બનાવો. જો દુનિયામાં સૌથી, હું માનું છું ત્યાં સુધી, સૌથી શું કહેવાય અનલકી દેશ હોય ને તો જાપાન. 7 ટાપુનો દેશ છે. હાલતા ને ચાલતા સુનામી આવી જાય. હાલતા ચાલતા ત્યાં સુનામી આવી જાય ને એ સૌથી એક્ટિવેટ પ્લેટ ઉપર આવેલો છે. પણ જાપાન વર્લ્ડમાં અત્યારે સારામાં સારી કન્ડિશનમાં છે. ને આજથી નહીં, ઘણા ટાઈમથી. ખાલી જાપાન એના બજેટમાં સૈન્યકરણ, મિલિટરાઇઝેશન નાખ્યું હતું ને તો અડધી દુનિયા છે ને કાન ઊભા થઈ ગયા હતા. ફર્સ્ટ વર્લ્ડ વોર એન્ડ સેકન્ડ વર્લ્ડ વોર બધાને યાદ આવી ગયું હતું. શા માટે? ક્યારે થઈ શકે? કે એમણે છે ને મિટિગેશન ને આ જે એની કુદરત સાથે શું કર્યું છે? મિટિગેશન કર્યું છે ને. થર્ડ વન, જે ફોર્થ વન છે, એડોપ્શન. આ 4 મેથડ કામ કરે છે ગમે ત્યાં ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં. એડોપ્શન એટલે શું થાય કે ભાઈ તમારી જે ઓલું નથી કહેતા કે મુસીબતોમાં પણ સંભાવનાઓ ગોતી લે ને એ માણસ આગળ આવે. પ્રોબ્લેમ્સમાં પણ એ કંઈક કરવાની છે, ચાહના રાખી લે ને એના માટે પ્રોબ્લેમ છે ને એક પગથિયું બનાવી. સમજાય છે? તો એ આગળ આવી જાય. તો લાસ્ટ વન શું છે? એડોપ્શન. સ્વીકારી લેવાનું, એની સાથે હળીમળી જવાનું, ઢળી જવાનું. રાઈટ. તો આ રીતના કામ કરે છે. પછી એક નાનકડો છે ને એક ડેટા લખી નાખો, ક્યારેક તમને પૂછાય તો. ઇન્ડો યુરેશિયન પ્લેટ છે ને આપણી, જે ઇન્ડો યુરેશિયન પ્લેટ નું અભિસરણ છે. અભિસરણની સ્પીડ કોઈને આઈડિયા છે? સ્પીડ કે દર 5 સેન્ટીમીટર પર યર છે. લગભગ 5 સેન્ટીમીટર પર યર છે. એક ડેટા ક્યાંક કદાચ પૂછી લે તો. આગળ વધુ. ઇન્ટરનેશનલ મેરીટાઈમ ઓર્ગેનાઇઝેશન કાઉન્સિલની કેટેગરી જે બી છે ને એમાં ભારત ફરીથી રીઇલેક્ટ થયું છે 2026 થી 27 માટે. ને એમાં એક કેટેગરી બી પ્રાપ્ત કરી છે. જે કેટેગરી બી શું કેના ઉપર સ્ટેન્ડ કરે છે? જે ટ્રેડ કરવાની સંભાવનાવાળા દેશો છે ને, ટ્રેડ માટે જે દેશોની સૂચિ બનાવવામાં આવે ને એને કેટેગરી બી દેશ કહેવાય છે. ને ઇન્ડિયા રીઇલેક્ટેડ ટુ ધ IMO કાઉન્સિલ ફોર 2060-27, જ્યાં ટોટલ વોટ હતા 169 ને ભારતને કેટલા મળ્યા છે? 154. એટલે બહુ ઝાઝા મળ્યા છે. 50% નહીં, 80%ની આજુબાજુ મળ્યા છે. તો એ સ્ટેન્ડ કરે છે કે ઇન્ડિયન મેરીટાઈમમાં કે જે ઓશનમાં ભારતની તાકાતમાં શું થયો છે? વધારો થયો છે.
ઓકે. ઇન કેટેગરી બી મેમ્બરમાં બીજા રિપ્રેઝેન્ટેટિવ મેજર સ્ટેક હોલ્ડર ઇન ઇન્ટરનેશનલ સી બોર્ન ટ્રેડ. સી બોર્ન ટ્રેડ એટલે શું થાય કે જેનો ટ્રેડ કેના દ્વારા થતો હોય, સમુદ્રી માર્ગથી થતો હોય. થર્ડ વન છે ધ આઈએમઓ ઇઝ અ યુએન એજન્સી રિસ્પોન્સિબલ ફોર મેરીટાઈમ સેફ્ટી, સિક્યુરિટી એન્ડ પોલ્યુશન કંટ્રોલ. ઓકે, રાઈટ. ને આ જો એક આનું ફૂલ ફોર્મ લખી નાખો, ક્યાંક તમને કામ આવશે. આ 2015માં છે ને એક સાગર કરીને સ્કીમ હતી, સાગર ઇનિશિયેટિવ હતો. એનું હવે છે ને વિઝન મહાસાગર થઈ ગયું છે, રાઈટ. એમ સ્ટેન્ડ કરે છે મ્યુચ્યુઅલ એન્ડ હોલિસ્ટિક એડવાન્સમેન્ટ મહાસાગર સ્ટેન્ડ મ્યુચ્યુઅલ એન્ડ હોલિસ્ટિક એડવાન્સમેન્ટ ફોર સિક્યુરિટી ગ્રોથ across region. Okay, Mahasagar stand for mutual and holistic advancement for security growth across the region. એટલે હિન્દ મહાસાગર ને ઇન્ડો પેસિફિક મહાસાગરમાં ભારતની કેના ઉપર સિક્યુરિટી ગ્રોથ વધારવા ઉપર બળ આપે છે, રાઈટ, ને એકાબીજાના સંબંધો વધારવા ઉપર ભાર આપે છે. આ 2015ની સ્કીમ હતી જે 2023-24માં 24-25માં છે ને આ એનું વિઝન બની ગયું છે. પહેલા વિઝન સાગર હતું, વિઝન સાગરનું અપડેટ વર્ઝન છે વિઝન મહાસાગર, મ્યુચ્યુઅલ એન્ડ હોલિસ્ટિક એડવાન્સમેન્ટ ફોર સિક્યુરિટી ગ્રોથ એક્રોસ અ રિજિયન. ડન છે? ઓકે. સોલાર ફેઝ 2 લોન્ચ ટુ સ્કેલ ક્લાઇમેટ રેસિડન્સ સોલાર ઇરિગેશન. આપણે પીએમ કુસુમ ભણ્યા છે પાછલા લેક્ચરમાં. ઓનલાઈન જે વિદ્યાર્થીઓ જોવે છે અમને કહી દઉં કે આપણે પાછલા લેક્ચરમાં પીએમ કુસુમ ઉપર વિસ્તૃત ચર્ચા થઈ ગઈ છે, રાઈટ. પીએમ કુસુમ હતું શું કે ભાઈ જ્યાં વિદ્યુત પહોંચી નથી શકતી, કે જ્યાં વિદ્યુતની ગ્રીડ નથી, ઇલેક્ટ્રિસિટી ગ્રીડ પહોંચી શકતી નથી, ત્યાં આપણે શું કરવાનું છે કે ત્યાં આપણે સોલાર પંપ લગાડવાના છે ને ત્યાંથી આપણું ઇરિગેશન લગાડવાનું છે. હવે ધારી લ્યો કે કોઈ એવું ગામ છે કે જ્યાં લાઇટ હજી પહોંચી નથી ને એ અત્યારે ખેતી કરે છે, તો એ શું કરતા ખબર, ઓલું મશીન ને જનરેટર ચાલુ કરીને એ વિદ્યુત ઉત્પન્ન કરી શકે, કે ડીઝલ એન્જિન ડીઝલ પંપ ચાલુ કરે, ડીઝલ પંપથી શું કાઢે, સિંચાઈ કરે, તો પોલ્યુશન વધે, પ્લસ શું થાય આપણે જે ફ્યુશિયલ ઓઇલ છે એનો વપરાશ વધી જાય ને એ ખેડૂને મૂંઘી પડે. તો એના માટે પીએમ કુસુમ યોજના લઈ આવ્યા હતા આપણે. તો આ જે ઈ ભારત સરકારની હતી, પણ આ સોલાર ફેઝ છે ને એ ભારત સરકારની નથી, એ છે ઇન્ટરનેશનલ વોટર મેનેજમેન્ટ ઇન્ટરનેશનલ વોટર મેનેજમેન્ટ. આ પેલી એક સંસ્થા મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ પ્લસ આ બીજી સંસ્થા, બે સંસ્થાઓ સાથે મળીને કામ કરે છે. The Swiss Agency for Development. The Swiss Agency for Development. આ બે ભેગા થઈ ને એવું પ્લાન કરે છે કે તમારે સોલારથી શું કરવાનું છે, ઇરિગેશન કરવાનું છે. ફેઝ 1 હજી ભારતમાં આવ્યો નહોતો, 2018-19નો ફેઝ 1 હતો, જે મોસ્ટલી સેન્ટ્રિક કેના હતો, આફ્રિકા અને યુરોપના અમુક જેવા બિહળવાળા પ્રદેશો હતા ને જે ઇલેક્ટ્રિસિટી પહોંચાડવી મોંઘી પડતી હતી ત્યાં હતો. ફેઝ 2માં
ભારતને ઇન્વોલ્વ કરવામાં આવ્યું છે. ભારતની સાથે બાંગ્લાદેશ, કેનિયા અને ઇથોપિયાને પણ એન્ટર કરવામાં આવ્યું છે. સાદું ને સિમ્પલ. જે પીએમ કુસુમ ગુજરાતમાં આપણે ભારતમાં કરતી હતી ને એવું વર્લ્ડ વાઇડ કામ કરે ને એને શું કહેવાય? સોલાર ફેઝ. ઓકે. ને પીએમ કુસુમનો જો એક આ ડેટા છે કે પીએમ કુસુમ હેઝ સપોર્ટેડ 1.43 મિલિયન ફાર્મર એઝ અ ઓફ જુલાઈ 2025 કે 2025ની જુલાઈમાં 1.43 મિલિયન ફાર્મર પીએમ કુસુમનો લાભ લીધેલો હતો. સોલાર રેડી ઇઝ અ ન્યૂ પ્લેટફોર્મ ફોર પ્લાનિંગ સોલાર ઇરિગેશન ઇન્ટરવેન્શન. રાઈટ, કે જે આજે સોલાર રેડી છે ને, સોલાર રેડી કોઈ સાઉથના વિલનનું નામ નથી, એટલે કોઈ એમ વિચારતા નહીં કે સોલાર રેડી નહીં. રાઈટ, આ પ્લેટફોર્મનું નામ છે કે જે પ્લાનિંગ કરે છે સોલાર દ્વારા ઇરિગેશનને પૂરી પાડવાનું. ઓકે. પછી જીઆઈ ટેક રામબાણ સુલોઈ હની. જમ્મુ કાશ્મીરનું મધ છે. ઓકે, જમ્મુ કાશ્મીરનું આ એક મધ છે JNK નું. પ્લસ આ છે ને ખાસ આની ખાસિયત એ છે કે આ તુલસી, જંગલી તુલસી આવે ને, આપણે કૃષ્ણ તુલસી કહીએ, ખબર છે કોઈને આઈડિયા હોય તો? કૃષ્ણ તુલસીના જ્યાં વન છે ને એની આજુબાજુ આ જોવા મળે છે. રાઈટ, ને એમાં છે ને તુલસી જેવી સ્મેલ ને ટેસ્ટ આવે છે. બે વસ્તુ ક્લિયર થઈ ગઈ. ક્યાંનું છે? જમ્મુ કાશ્મીરનું. હમણાં ગુજરાતના એક વસ્તુને જીઆઈ ટેગ મળ્યો છે. જીઆઈ ટેગ ગુજરાતમાં કેટલા છે, ક્યાં છે, પાછલા લેક્ચરમાં થઈ ગઈ છે આપણે ચર્ચા. પણ ગુજરાતના હમણાં એક મળ્યું છે, કોઈને આઈડિયા છે? ગુજરાતમાં નવું જીઆઈ ટેગ મળેલું છે અંબાજી માર્બલ. અંબાજી માર્બલ વ્હાઈટ આપણે માર્બલ યુઝ કરીએ છીએ ને, જે અંબાજી પાસેથી આપણે આવે છે, નાથ દ્વારા જાય એની પહેલા અંબાજી આવે, ખબર છે? ત્યાંનું માર્બલ. એને શું મળ્યું છે? જીઆઈ ટેગ મળ્યું છે. રાઈટ, આ ક્યાંથી ને આવ્યું, સૌથી વધારે શા માટે છે એ જોઈએ તો કે ભાઈ નરેન્દ્ર મોદીની 128મી મન કી બાતની એપિસોડમાં પીએમ સાહેબે વખાણ કર્યા છે કે ભારતનું હની પ્રોડક્શન છે ને વધી ગયું છે. છેલ્લા 11 વર્ષમાં 11 વર્ષ પહેલા 76,000 મેટ્રિક ટન હતું, જે હવે વધીને કેટલું થઈ ગયું છે? 1.5 લાખ મેટ્રિક ટન થઈ ગયું છે. એટલે હની પ્રોડક્શનમાં વધારો થયો છે. હની ફ્રોમ JSK હેઝ રિસીવ અ GI ટેગ આ થઈ ગયું છે. KYCH હેઝ ડિસ્ટ્રીબ્યુટ મોર દેન 2.25 લાખ બી બોક્સીસ અંડર ધ હની મિશન. પહેલા આ કયો ખાદી અને ગ્રામીણ ઉદ્યોગ આયોગ, ખાદી અને ગ્રામીણ ઉદ્યોગ વિકાસ આયોગ, નામ સાંભળેલું છે? ખાદી એન્ડ વિલેજ ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કમિશન. આ એક છે ભારત સરકારનો એક ઇનિશિયેટિવ છે. એની એક સ્કીમ છે જે સપોર્ટ કરે છે હની મિશન. રાઈટ, એમાં શું કરવામાં આવે કે હનીનું ઉત્પાદન કઈ રીતના વધે ને એવી ટેકનોલોજી અને એના બોક્સીસ, તમને ખબર આઈડિયા છે ને, હનીના બોક્સ તૈયાર કરવામાં આવે ને એમાંથી હનીને મેળવવામાં આવે. તો એ લોકોને ખબર નથી કે કઈ રીતના કામ કરવું. જો હની કલેક્શન બે રીતના થાય. હની કલેક્શન એક રીતના થાય ટ્રેડિશનલ વેથી. ટ્રેડિશનલ વે મોસ્ટલી છે ને આપણા 7 સિસ્ટરની બાજુમાં ને એ બાજુ યુઝ કરવામાં આવે છે કે ભાઈ મધનો પૂળો હોય ને એમાંથી હની કલેક્ટ કરવામાં આવે. આ પહેલું ટ્રેડિશન એ છે. બીજું ટ્રેડિશન શું છે કે મોડર્ન ટ્રેડિશન, મોડર્ન પ્રોસેસ. મોડર્ન પ્રોસેસમાં શું થાય કે એનું ઉછેર કરવામાં આવે ને એમાંથી હની પ્રાપ્ત કરવામાં આવે. કેમાં? ખાસ કરીને બોક્સમાં. ઓકે. પછી હજી એક જીઆઈ ટેગ મળ્યું છે જે છે દાર્જિલિંગના મેન્ડોરિન ઓરેન્જને મળવામાં આવ્યું છે. દાર્જિલિંગ આવ્યું છે ક્યાં? પશ્ચિમ બંગાળમાં. તો આ બીજું જીઆઈ ટેગ કેને મળ્યું છે? દાર્જિલિંગના મેન્ડોરિન ઓરેન્જને મળ્યું છે. ને એની સાથે બંગાળમાં કેટલા ટોટલ 11 એગ્રીકલ્ચર અને હોર્ટિકલ્ચર જીઆઈ પ્રોડ્યુસ થયા છે. ને ગુજરાતમાં કેટલા થઈ ગયા છે, કોઈને આઈડિયા છે? અંબિકા માર્બલને જે આપણે જીઆઈ ટેગ મળ્યો છે એ થઈને ગુજરાતમાં 28 થયા છે. કેટલા? 28 જીઆઈ ટેગ મળ્યા છે. ને એની સાથે ભારત છે ને, ગુજરાત છે ને ભારતમાં 7મું રાજ્ય સ્ટેટ બની ગયું છે જીઆઈ ટેગ ધરાવતું.
રાઈટ, 7th રેન્ક મળ્યો છે. ડન છે. જો આ પણ છે ને 128મી 128ની મન કી બાતમાં પીએમ મોદી સાહેબે અનાઉન્સમેન્ટ કર્યું છે કે ભારતનું છે ને 357 મિલિયન ટન્સ ઓફ ફૂડ ગ્રેન એટલે ખાદ્યાન્ન પ્રોડક્શન થયું છે. રાઈટ, એ બહુ સારી સંખ્યામાં થયું છે. કઈ રીતના થયું છે? ઇન્ડિયા પ્રોડ્યુસ્ડ રેકોર્ડ 357 મિલિયન ટન ઓફ ધ ફૂડ ગ્રેન ઇન 2025. ફૂડ ગ્રેન આઉટપુટ હેઝ ઇન્ક્રીઝ બાય 100 મિલિયન ટન ઓવર ધ પાસ્ટ ડેકેડ. પાછલા 10 વર્ષમાં આપણે કેટલા 100 મિલિયન ટનનો વધારો કર્યો છે. એટલે આજથી 10 વર્ષ પહેલા કેટલું થતું હશે? મિનિમમ એટલું થતું હશે. 2015માં 250 મેટ્રિક ટનની આજુબાજુ હતું અને 10 વર્ષમાં આપણે કેટલું કરી દીધું છે? 350થી વધારે કર્યું છે ને કંઈક સારું અચીવમેન્ટ છે. રાઈટ, એના માટે કારણ ક્યાં ક્યાં હશે? કોઈને આઈડિયા છે? જો એક તો સીડની ક્વોલિટી અને ક્વોન્ટિટીમાં સુધારો કર્યો હશે, પ્લસ ટેકનોલોજીનો ઉપયોગ કેમાં કરી દીધો? વધારે કૃષિમાં કર્યો છે. ફર્ટિલાઇઝરથી માંડીને ટ્રેડિશનલ ફાર્મિંગથી લોકો દૂર વહી ગયા છે અને હવે કેમાં ઇન્વોલ્વ થઈ ગયા છે? મોડર્ન ફાર્મિંગમાં આગળ વધ્યા છે. રાઈટ, પહેલાં શું થતું કે પહેલાં છે ને ઘઉંને છે ને હાથથી વાટતા, પછી સુકવતા, પછી એને ઉપનેર અથવા તો થેસરમાં કાઢતા. હવે તો ઘઉં આમ થઈ ગયા તૈયાર તો મશીન ફેરવી દઈએ ને ઘઉં ભેગા કરી લઈએ આખા. ઓકે, તો આવી રીતના ફૂડ ગ્રેનમાં આપણે વધારો કર્યો છે. પીએમ મોદી જો એક આ કોયમ્બટુરમાં છે ને એક શું કહેવાય કોન્ફરન્સ થઈ હતી, જે શું છે નેચરલ ફાર્મિંગ એક્ઝિબિશન એન્ડ અટેન્ડેડ ધ સાઉથ ઇન્ડિયા નેચરલ ફાર્મિંગ સમિટ ઇન કોયમ્બતુર. તો એક આ ક્વેશ્ચન બની શકે કે ભાઈ નેચરલ ફાર્મિંગ સમિટ જે પીએમ મોદી સાહેબે વિઝિટ કર્યું હતું કે એનું શું કહેવાય ઇનિગ્યુરેટ કર્યું હતું, તો એ ક્યાં થઈ હતી? તો ક્યાં આવશે જવાબ? કોયમ્બતુર. ઓકે, પછી નેચરલ ફાર્મિંગમાં શું છે? ધ સમિટનું ફોકસ ક્યાં હતું? કે રીજનરેટિવ એગ્રીકલ્ચર, માર્કેટ લિંકેજ એન્ડ ઇનોવેશન ઇન ઓર્ગેનિક ફાર્મિંગ. અત્યારે આપણે છે ને બધા ઓર્ગેનિક ફાર્મિંગની પાછળ ગાંડા થઈ ગયા છે. રાઈટ, શા માટે? ઓર્ગેનિક ફાર્મિંગમાં કદાચ ઉત્પાદન ઓછું થાય, આપણે માનીએ કદાચ થાય તો એ હું કદાચ કહું છું, 100% નથી કહેતો, કદાચ થાય. પણ એ જે ફૂડ આપણે યુઝ કરીએ ને કન્ઝ્યુમ કરીએ ને એનો કોઈ સાઈડ ઇફેક્ટ નથી આવતો, હેલ્ધી ફૂડ હોય. રાઈટ, જેમ કે હું તમને એક ઉદાહરણ આપું ને, આપણા ગુજરાતના અમુક ગામ છે કે એ છે ને સૌથી વધારે રીંગણનું ઉત્પાદન કરે છે. ગામનું નામ નથી લેતો. રાઈટ, એ ગામમાં છે ને રીંગણનું સૌથી વધારે ઉત્પાદન થાય છે. પણ એ ગામમાં તમે ગલી આટા મારો ને તો એક ગલીમાંથી કમસે કમ 5 કે 6 કેન્સરના કેસ નીકળે. રાઈટ, શા માટે? આઈડિયા છે? એમાં છે ને એક ઇન્જેક્શન આવે છે, એક દવા આવે છે. જો તમે એ રીંગણ ઉપર મારી દો ને સાંજે એવડું દીટ્યું હોય ને એ સવારે આખું મોટું દીટ્યું થઈ જાય. તો એ રીંગણમાં એટલું અસર કરે છે તો હ્યુમન બોડી ઉપર કેટલું ઇફેક્ટ કરશે? સમજાય છે? તો હવે ઓર્ગેનિકની પાછળ જવાનું કારણ આ છે. ને આપણે જો વિચારતા હોય, આપણે એવું વિચારતા હોય કે ભાઈ ખાતર છે, ડીએપી છે, યુરિયા છે, ડીએપી ને યુરિયા આપણા માટે બહુ જરૂરી છે. આ વસ્તુ આપણે માનીએ કે ભાઈ આના વગર કૃષિ થાય નહીં. પણ જેટલું ડીએપી ને યુરિયા આપણે ખેતરમાં યુઝ કરીએ છીએ ને એ તો એક તો જમીન તો બગાડે છે, પ્લસ એ પાકમાં પણ એ ભેળસેળ થઈ જાય છે. ની તમે કન્ઝ્યુમ કરો છો, ની તમારા શરીરમાં શું થાય છે? ભેગું થતું જાય છે. આની પહેલાં મેં ક્યારેક એક વાત કરી હશે કે આજથી તમે 30 વર્ષ કે 35 કે 40 વર્ષ પહેલાંના લગ્નના ફોટા જોશો ને તો બધા સિંગલ પતલી હતા. રાઈટ, ને તાકાતવાળા હતા. એવું નથી કહેતો સિંગલ પતલી હતા એટલે એ 2 પગથિયા ચડીને હાંફવા માંડતા, નહીં, તાકાતવાળા હતા. અત્યારે બધા હેલ્ધી મારા જેવા થઈ ગયા છે, પણ આ સીડી ચડે ને 3 માળની
થઈ જાય છે. શા માટે? આપણું ફૂડ પેટર્ન એક તો ચેન્જ થઈ છે ને આપણે જે ફૂડ મળે છે ને એ ફૂડમાં આપણે જોઈએ એવા ન્યુટ્રિશન મળી શકતા નથી. ઓકે, આગળ વધીએ. ઓકે, India mandates SIM banning for messaging apps to curbs cyber fraud. જો તમારો વોટ્સઅપ છે કે કોઈ પણ મેસેજિંગ એપ્સ છે, તમે એક જ વખત વેરિફિકેશન કરો છો, બીજી વખત વેરિફિકેશન કરતા નથી. જેમ કે મારા આ ફોનમાં ઓલરેડી 2 વોટ્સઅપ ચાલુ છે. ઓકે, હવે આમાં મારે હજી કોઈ એડિશનલ કરવું હોય ને તો હું કોઈક બીજા મોબાઈલમાંથી મારો ઓટીપી લઈ લઉં અને આમાં 3 વોટ્સઅપ ચાલુ કરી દઉં. પછી બીજી વખત તો હું એમાં લોગિન હોય ને તો મારે લોગિન માટે પાછું વેરિફિકેશન કરવું ના પડે. પછી ભલે એ કાર્ડ તોડીને નાખી દઉં, એનો કોઈ ઇશ્યુ આવતો નથી. પણ એનાથી બીજી એક વસ્તુ થાય છે, આઈડિયા છે કોઈને? હવે જે મેં કાર્ડ તોડીને નાખી દીધું, 3 મહિના પછી કાર્ડ બંધ થઈ ગયું. મેં હતું મારા પાસેથી ઓલા ભાઈએ એ કાર્ડ લઈ લીધું, એ ચાલુ કરે કે ના ચાલુ કરે, મારામાં તો ચાલુ જ છે. હવે હું કોઈ એપ દ્વારા કોઈ ક્રાઇમ કરું ને તો હું ના ફસાય ઓલા ભાઈ. આવું થાય. ફેસબુક, હું ખુદ મારું કહું છું, મેં 2009 કે 10માં મારું ફેસબુક એકાઉન્ટ હતું. હવે એ કાર્ડ જે મેં નંબર ઉપર ચાલુ કર્યું હતું ને કાર્ડ થઈ ગયું બંધ. મારી પાસે કાર્ડ છે જ નહીં, પણ મારું લોગિન હજી છે ફેસબુકમાં. હવે હું એમાંથી કોઈ ક્રાઇમ કરું, એમાં તો મેં મારું નામ તો નહીં લખ્યું હોય, મારું નામ બીજું કંઈક હશે સોશિયલ મીડિયામાં, એનાથી હું કોઈ ક્રાઇમ કમિટ કરું ને તો હવે એ અત્યારે જે કાર્ડ વાપરે છે ને એ ફસાઈ જાય, હું ના ફસાઉં. આવું થાય. તો ઇન્ડિયન ગવર્મેન્ટ એવો રૂલ લઈ આવી છે કે ભાઈ હવે છે ને કોઈ પણ તમારે કોઈ પણ મેસેજિંગ એપ છે કે સોશિયલ મીડિયા એપ છે એનું તમારે શું કરવું પડશે? વેરિફિકેશન કરવું પડશે ને એ કાર્ડ એક્ટિવ હોવું જોઈએ એ મોબાઈલમાં કે ડિવાઇસમાં, રાઈટ? ને એના માટે એ અલગ અલગ પ્રોસેસ આપે છે કે ભાઈ તમારું સમજી લો કે તમારા લેપટોપમાં તમારા સોશિયલ મીડિયા કે મેસેજિંગ એપ લોગિન હોય ને તમે ફરીથી બહાર નીકળી ગયા તો લોગ આઉટ થઈ જશે. પછી તમારે પાછું લોગિન કરવું હોય ને તો તમારે ખાલી QR કોડ સ્કેન કરવાનો રહેશે, બીજું કંઈ નહીં કરવું પડે. એ પ્રોસેસ આખી અલગ છે. પણ હવેથી જે ઓલા એ કાર્ડ ડીએક્ટિવેટ થઈ ગયા છે, બંધ થઈ ગયા છે ને એના ઉપર તમે કામ કરો છો ને એ થઈ જશે બંધ. એના માટે મુદત આપી છે, આપણે જોઈ લઈએ શું કહે છે. સિમ બેન્ડિંગ ફોર મેસેજિંગ એપ બીકમ અ મેન્ડેટરી ફ્રોમ ફેબ્રુઆરી 2026. એટલે જો કોઈના ઇમ્પોર્ટન્ટ કોઈ સોશિયલ મીડિયા એકાઉન્ટ હોય કે કોઈ પણ હોય ને કાર્ડ બંધ હોય ને તો ચાલુ કરાવી લેજો એ પહેલાં. ઓકે, એપ મસ્ટ ઓટો લોગ આઉટ વેબ સેશન એવરી 6 hours. 6 કલાકમાં તમારે ઓટો લોગ આઉટ થઈ જશે. એટલે પાસવર્ડ તમે યાદ રાખજો મહેરબાની કરી. રૂલ્સ ક્લાસિફાય મેસેજિંગ પ્લેટફોર્મ એઝ અ telecommunication identifier user entities, right? ને industry concern the including feasibility, user distribution and regulatory overreach. ને જેટલી ટેલિકમ્યુનિકેશન કંપની છે ને એની વખાણ કર્યા છે. શા માટે? કે કાર્ડ ભલે 2 હોય પણ એમાંથી એકમાં જ રિચાર્જ હોય, બીજું કાર્ડ તો આપણે બંધ રાખીએ, રાઈટ? ને હવે તમારે 6 કલાકમાં ઓટો લોગ આઉટ થઈ જશે ને તમારે જો રિકવરી કરવી હશે કે મેસેજ જોતા હશે તો તમારે શું કરવું પડશે? મેન્ડેટરી એમાં રિચાર્જ કરાવવું પડશે. સમજાય છે? એટલે તમારે 2 કાર્ડ ચાલુ રાખવા પડશે. ફોર અ પાર્ટ હજી આ લાગુ નથી થયો, લાગુ થવાની સંભાવના છે પણ છે ખરી, રાઈટ? તો એ કદાચ એમ કહી શકે ભાઈ ઓટીપીના મેસેજ તમે ચાલુ કરી દો, કેમ કે તમારું કાર્ડ બંધ હોય ને સર્વિસ આઉટ ઓફ સર્વિસ હોય ને તો ઓટીપી નથી આવતો. એક હજી બીજી વસ્તુ થઈ છે, આઈડિયા છે? તમે કોઈ અનનોન નંબર ઉપરથી તમારું ફોન આવશે ને તો એનું આખું નામ લખાઈને આવશે. મારા નંબર કદાચ તમારામાં સેવ ના હોય, હું તમને ફોન કરું તો મારું વારા અમિત મુકેશ એવી રીતના આખું નામ લખાઈને તમારામાં આવી જશે. નંબર નીચે હશે પણ નામ આવશે. છેલ્લા 5-6 દિવસથી આ ટેકનિક ચાલુ થઈ છે, એ આના લીધે જ ચાલુ કરવામાં આવી છે. ઓકે, એટલે એના દ્વારા તમને ખબર પડી જશે. જો એક આની પહેલાં સંચાર સાથી આપણે વાત કરી હતી, ખબર છે? ફ્રોડ મોબાઈલના કેસને બચાવવા હતું તો એના ઉપર પહેલાં મેન્ડેટરી કરી, પછી સુપ્રીમ કોર્ટે કીધું કે મેન્ડેટરી નહીં થાય કેમ કે એ વસ્તુ ડેટાની ચોરીની આક્ષેપ લાગશે, રાઈટ? તો એને આમ કરી નાખ્યું. તો હવે આણે શું કર્યું કે હવે તમે એમ મેન્ડેટરી ના કરો તો અમે હવે ડેટા જ બહાર પાડી નાખીએ. ડેટા બહાર પાડ મીન્સ કે હું તને અનનોન નંબર ઉપરથી મેસેજ ફોન કરું તો એમાં મારું નામ લખાઈને આવશે, પણ કદાચ મારી જગ્યાએ કોઈક બીજો વાત કરતો હશે તો તું આવીને મને કહીશ ને કે ભાઈ સાહેબ તમારા નામ ઉપર બીજું કોઈક કાર્ડ ઉપરથી મને ફોન આવે છે, એટલે હું સીધો જઈને સંચાર સાથીમાં જઈશ, ત્યાં જઈને એ નંબરને પહેલાં બંધ કરાવવાની પ્રોસેસ ચાલુ કરી દઈશ. તો બોગસ ને ફ્રોડ ને જે નંબર ઉપર હાલે છે ને એના ઉપર આવી જશે
પ્રતિબંધ. મને એવું લાગે છે કે 2026ની ઓગસ્ટ સુધીમાં સાયબર ક્રાઇમ ઉપર ઘણોય લગામ લઈ આવવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ અત્યારે. બહુ સાયબર ક્રાઇમ વધી ગયું છે. જો હવે એક નવો સાયબર ક્રાઇમનો ઇસ્યુ હાલતો થયો છે. તમને છે ને એક PDF મોકલશે, તમે ડાઉનલોડ કરશો, તમે ઓપન કરશો ને એટલે એ ઓપન નહીં થાય, હાઇડ થઈ જશે તમારા મોબાઈલમાં. પછી તમને આવશે પૈસા કપાવવાનો મેસેજ. એટલે તમે સીધા જઈને લોગિન કરશો ને તમારા UPIમાં કે ગમે ત્યાં, તો એ પૈસા તમારું લોગિન બીજી જગ્યાએ થઈ જશે ને એમાંથી કપાઈ જાય છે. આવા સ્કેમ ઘણા ચાલ્યા છે. એટલે એ થોડાક અવેર રહેજો આના માટે. ઇન્ડિયા રી-ઇલેક્ટ અ યુનેસ્કો એક્ઝિક્યુટિવ બોર્ડ ફોર 2025 ટુ 2025થી ના ટર્મ સુધી. યુનેસ્કોનું ફૂલ ફોર્મ યુનાઇટેડ નેશનલ એજ્યુકેશન સોશિયલ કલ્ચર ઓર્ગેનાઇઝેશન. જે કામ કેનું કરે છે? નામ ઉપર એજ્યુકેશનને વધારવા માટે, સોશિયલ ડિફરન્સને ઘટાડવા માટે ને કલ્ચરને પ્રમોટ કરવા માટે. ને એમાં ભારત શું થયું છે? રી-ઇલેક્ટ થયો છે. કેના માટે? એક્ઝિક્યુટિવ બોર્ડ માટે. ટર્મ કેટલું છે? 2025થી 2029 માટે. રાઈટ. ઇન્ડિયાઝ રિફ્લેક્ટ ધ ગ્લોબલ કોન્ફિડન્સ ઇન મલ્ટીલેટરલ કમિટમેન્ટ. રાઈટ. ભારત સરકારે જે કમિટમેન્ટ દર્શાવી છે યુનેસ્કોને પ્રમોટ કરવા માટે અથવા તો યુનેસ્કોના ઉદ્દેશ્યોને પ્રાપ્તિ કરવા માટે, એનો જે વજન પડે છે ને એના લીધે ભારત ફરીથી રી-ઇલેક્ટ થયું છે. ગવર્મેન્ટ લોન્ચ અ ટીમ ઇનિશિયેટિવ ટુ બૂસ્ટ MSME ઈ-કોમર્સ પાર્ટનરશિપ. જો પેલા તો છે ને આના નામ યાદ રાખી લ્યો, બે નામ. આઈ નો મારા અક્ષર ખરાબ થાય છે. જો બસ થોડાક મોટા કરી નાખ્યા. જો પેલો પ્રોગ્રામ છે રેમ્પ, RAMP. રેમ્પ ફોર રાઇઝનિંગ. રાઇઝનિંગ એટલે ઉગતું. એન્ડ એક્સિલરેશન એટલે ઝડપી બનાવવું. MSME પરફોર્મન્સ. રાઇઝનિંગ એન્ડ એક્સિલરેશન MSME પરફોર્મન્સ. તો એને એવું કહેવાય છે રેમ્પ. કઈ રીતના કે કોઈ MSMEની જરૂરિયાત શું છે? પેલી રેડી? તો કયો ને ભાઈ કે સાહેબ જરાક આમ ઊંચું કરો, આડું અવડું કરો. જો કોઈ MSMEની જરૂર શું છે? શું કે ભાઈ? બીક લાગે યાર. હવે તો આ બધું કાઢી નાખ્યું, હવે શું બીવાનું? હવે તો માણસની હદમાં પાછા આવતા રહ્યા છે. એટલે આદિમાનવના કાળમાંથી તમે બધા મને મોડર્ન કાળમાં લઈ આવ્યા ફરીથી. ઓકે, બેક ટુ ધ ટોપિક. MSMEની સૌથી બેઝિક નીડ શું હોય? કોઈ નાનું કે સ્મોલ બિઝનેસ તમે ચાલુ કરો તો પહેલાં તમારે જરૂર પડે ફાઇનાન્સ, રાઈટ. પછી જોઈએ ટેકનોલોજી સપોર્ટ, રાઈટ. આ બે વસ્તુ થઈ જાય, તમે પ્રોડક્શન બનાવી દો, રાઈટ. હા, બધું કરી લીધું તમે, તો લાસ્ટમાં તમારે જોઈએ માર્કેટ. જો તમારી પાસે માર્કેટ નથી તો તમારો પ્રોડક્ટ પડ્યો હળી જાય. પછી તમારે ઉકેડામાં નાખી એનું ખાતર કરી ને પછી બગીચામાં નાખવો પડે. આ રિયાલિટી છે, રાઈટ. તો જે આ પ્રોગ્રામ છે રેમ્પ, રાઇઝિંગ એન્ડ એક્સેલરેશન MSME પરફોર્મન્સ, આ વસ્તુ એ જ કરે છે. એ તમને શું પ્રોવાઈડ કરે છે? ફિનાન્સ પ્રોવાઈડ કરે છે, પ્લસ ટેકનોલોજી પ્રોવાઈડ કરે છે, ને પ્લસ શું માર્કેટ પ્રોવાઈડ કરે છે. ને એમાં એક નવો ઇનિશિયેટિવ લઈ આવ્યા છે ટીમ. ટીમ સ્ટેન્ડ થાય છે ધ ટ્રેડ implement and marketing. Right. Moral of the story is that કે
જે એમએસએમઈ પ્રોડક્ટ બનાવે છે એ માર્કેટમાં મૂકવું પડે અથવા તેને પ્રમોટ કરવું પડે અથવા એને ગ્લોબલી ઓળખ દેવા માટે એને પોતાનું અલગથી ઈ માર્કેટ સ્પેસ બનાવવી પડે, રાઈટ. એની જગ્યાએ અત્યારે વર્તમાનમાં જે ઈ માર્કેટ પ્લેસ છે ને એની હારે એનું લિંક અપ કરી દેવાનું. જેમ કે કોઈ એમએસએમઈ છે એ કોઈ સાધારણ હસ્તકળાઓ અથવા તો કોઈ પ્રોડક્શન બનાવે છે, રાઈટ. બંબૂઝના સમજી લો કે વેસલ બનાવે છે. હવે એ વેચવા જશે ને તો એને કાં કોઈ જગ્યાએ હાટ ભરાતું હોય ત્યાં જવું પડે, કાં કોઈ એક્સપોમાં જવું પડે ને એ લોકો એનાથી એટ્રેક્ટ થશે. પણ જો ઈ વાસલને વેસને અથવા તો કોઈ પ્રોડક્ટને ઈ એમેઝોન, ફ્લિપકાર્ટ એવી ઈ કોમર્સની કંપનીઓ સાથે મૂકી દઈએ તો શું થશે? વર્લ્ડ વાઇડ ચેન્જ થઈ જશે ને. તો બસ આ ટીમનો ઇનિશિયેટિવ ઈ જ છે. ઓકે, શું કહેવા માંગે છે જોઈ લઈએ એક વખત ફટાફટ. Team is a sub-scheme under the RAMP within the outlay of 277.35 crore for 2024 થી 2027 સુધીની. Integrated MSME with ONDC for digital storefront payments and logistics. મેં તમને આગળની વાત કરી કે એમેઝોન સાથે જોડી દઈએ તો 3 વસ્તુ પ્રાપ્ત થઈ જાય. ડિજિટલી સ્ટોર ફ્રન્ટ્સ મળી જાય, ડિજિટલી વસ્તુ તમારા સ્ટોર સુધી પહોંચી ગઈ. બીજી વસ્તુ શું થાય? પેમેન્ટ્સ મળી જાય આરામથી. એમેઝોન સાથે તમારું પેમેન્ટ લિંકઅપ થઈ જાય. થર્ડ શું છે? લોજિસ્ટિક્સ. તમારે કેટલા પ્રમાણમાં ઉત્પાદન કરવું છે એ તમને આઈડિયા આવી જાય. એમેઝોન તો ખાલી ઉદાહરણ આપું છું. એને શું કહેવાય? ઈ કોમર્સ, રાઈટ. ઈ કોમર્સ પ્લેટફોર્મ્સ. આગળ હું ઈ કોમર્સ પ્લેટફોર્મ કર્યા રાખું તો મારી જીભે વાકી વળી જાય ને તમારા મગજમાં ના આવે. પણ એના કરતાં ફ્લિપકાર્ટ કે એમેઝોન કહું તો તમને આઈડિયા રહી જાય. The team portal support the registration, profiling and matching with SNMPS, રાઈટ. શું કરે છે કે એ રજિસ્ટ્રેશન કરવાની એક પોર્ટલ છે જેના દ્વારા તમે શું કરી શકો છો? તમારા પ્રોડક્ટને નેટવર્કિંગમાં જોડી શકો છો. The scheme target 5 lakh MSME with 50% beneficiary to be women owned. પહેલા તો એમએસએમઈ, એમાંય પાછળ જે એમએસએમઈની માલિક સ્ત્રી હોય ને એને સૌથી વધારે બેનિફિટ મળશે. એક મિનિટ, રાઈટ. તો બેનિફિશરી જે હશે 100 જણા હશે ને 100 જણામાંથી 50 સ્ત્રી હોવી ફરજિયાત છે ટીમ ઇનિશિયેટિવ અંતર્ગત. ઓકે, આગળ વધીએ. PM વિકાસ સ્કીમ એમ ટુ એમ્પાવર માઇનોરિટી કમ્યુનિટીઝ થ્રુ અ સ્કિલ એન્ડ હેરિટેજ. ભારતમાં માઇનોરિટીઝ કેટલી? 6. કઈ? માતાજી, મુસ્લિમ, યસ, માઇનોરિટીઝ બોલું છું, લઘુમતીઝ, રાઈટ. મુસ્લિમ્સ, શીખ્સ, ઈસાઈઝ, પછી જૈન, બુદ્ધ ને પારસી. આ 6 જે સમુદાય છે એ ભારતમાં કેવા છે? માઇનોરિટીમાં છે. તો આમના વિકાસ અને ઉત્થાન માટે એક સ્કીમ આવી છે જેને શું કહે છે? PM વિકાસ, રાઈટ. સેન્ટર સેક્ટર સ્કીમ છે ફોર 6 નોટિફાઈડ માઇનોરિટી કમ્યુનિટીઝ. 6 માઇનોરિટીના નામ યાદ રહી જશે. કયા? મુસ્લિમ, શીખ, ઈસાઈ, જૈન, બુદ્ધ એન્ડ પારસીઝ, રાઈટ. 3% ઓફ સીટ અંડર ધ સ્કીમ આર રિઝર્વડ ફોર પર્સન વિથ અ ડિસેબિલિટી. અહીંયા PW કોટા લાગી ગયો. ઓકે, હવે PM વિકાસનું ફૂલ ફોર્મ થાય છે, એક જ મિનિટ. જો PM વિકાસનું ફૂલ ફોર્મ થાય છે વિરાસત કા સંવર્ધન. વિરાસત કા સંવર્ધન, રાइट. प्रधानमंत्री विरासत का संवर्धन योजना. ईसाई એટલે ક્રિશ્ચિયન. હા, પેલા આવે છે મુસ્લિમ્સ, શીખ, ઈસાઈ, જૈન, બુદ્ધ ને પારસીઝ. પારસી, રાઈટ. પારસીઝ નહીં, પારસી રાખજો. ઓકે. ને PM વિકાસનું ફૂલ ફોર્મ થાય છે પ્રધાનમંત્રી વિરાસત કા સંવર્ધન યોજના. જેમ કે અમુક ખાલી હસ્તકળાઓની વિદ્યા અથવા તો કામ કોને આવડતું હોય? મુસ્લિમ્સને આવડતું હોય. ઓકે. જે આંખના સુરમાં બનાવવાની ટેકનિક છે એ હિન્દુને કદાચ આવડતી હોય પણ જે અમુક મુસલમાન્સને આવડે છે એવી તો નહીં જ આવડે. સમજાય છે મારી વાત? તો એ એમનું શું છે? ટ્રેડિશન છે. ટ્રેડિશનને શું કરવાનું? વધારવાનું, પ્રમોટ કરવાનું. ઓકે. અને ટોટલ સીટમાંથી 3% કેના માટે હશે? PW, ફિઝિકલી ડિસેબલ પર્સન.
PIA must ensure 75% placement of skilled beneficiary as a within a 50% in the organized sector. Right? Allocation letter issued for training about 1.40 lakh બેનિફિશિયરી. અત્યાર સુધીમાં 1.40 લાખ બેનિફિશિયરીને શું મળ્યા છે? લેટર આપી દીધા છે. રાઈટ. આ સ્કીમ કેની છે એ એક લખી લ્યો ને ક્યાંક. પેલા તો સેન્ટ્રલ સેક્ટર છે એ તો ખબર છે આપણે. મિનિસ્ટ્રી ઓફ માઇનોરિટી અફેર્સ. માઇનોરિટી અફેર્સ. આ મંત્રાલય અંતર્ગત આ સ્કીમ ચાલી રહી છે. ના ના એવું કંઈ ફરજિયાત ન હોય બેટા. હિન્દુસ્તાન છે ને કે ભારત એ આપણે રિઝર્વેશન એ ટાઈપનું નથી આપતા. હા, મહિલા આયોગમાં છે ને મોસ્ટલી એવું ધારીને આપણે હાલીએ છીએ કે મહિલા જેની શું હોય અધ્યક્ષ હોઈ શકે. ઓબીસી જે આયોગ છે ને એનું મોસ્ટલી આપણે એમ વિચારી શકીએ કે ઓબીસી હશે. રાઈટ. એનું રીઝન છે કે જો બે પ્રકારના તમને આઈડિયા હશે. બે પ્રકારના રિઝર્વેશન હોય, એક હોરિઝોન્ટલ ને એક વર્ટિકલ. રાઈટ. વર્ટિકલમાં કોણ આવશે? એસસી એસટી ઓબીસી એ બધા. ને એમાં વર્ટિકલમાં કોણ આવશે? ફિમેલ ને એ બધા પીડબ્લ્યુ ને એ બધા જે કેટેગરી આવે છે ને એ. ઓકે. તો આ જે બે પ્રકારના રિઝર્વેશન છે ને એ લાગુ ક્યાં પડે છે? મોસ્ટલી આપણે એક શિક્ષણમાં લાગુ પડે છે ને એક એમ્પ્લોયમેન્ટમાં લાગુ પાડીએ છીએ. રાજનીતિમાં પોલિટિક્સમાં આપણે લાગુ પાડતા નથી. ગમે ત્યારે રિઝર્વેશન આવશે ને બંધારણો, ભારતીય બંધારણમાં બે જ જગ્યાએ ઉલ્લેખ છે. ક્યાં? એક શિક્ષણમાં ને બીજો એમ્પ્લોયમેન્ટમાં. બાકી ક્યાંય રિઝર્વેશનનો છૂટો નથી. હા, અલગ બિલ પારિત થઈને આપણે 33% કે 10% રિઝર્વેશન અમુક મહિલાઓને આપીએ છીએ, પણ એ આખી બાબત અલગ છે. ઓકે. ધ નેશનલ ઈ વિધાન એપ્લિકેશન, જેને નેવા કહીએ છીએ, પ્રોજેક્ટ અંડર ધ ડિજિટલ ઇન્ડિયા પ્રોગ્રામ. જો ડિજિટલ ઇન્ડિયાનું પ્રોગ્રામ છે એટલે પહેલાં તો આવશે આ બધું ડિજિટલી કામ કરશે. ઓકે. 28 સ્ટેટ જો આનું સાદું ને સિમ્પલ એવું છે, કોઈ પણ રાજ્યમાં શું હોય? વિધાનસભા અને વિધાન પરિષદ. અમુક યુટીમાં છે. કઈ કઈ યુટીમાં છે વિધાનસભા અને વિધાન પરિષદ? વિધાનસભા ક્યાં છે? એક જમ્મુ કાશ્મીર, દિલ્હી ને પંડુચેરી. આ ત્રણ જગ્યાએ શું છે? વિધાનસભા છે. તો આ બધાની જે કાર્યવાહી થાય છે એ પેપરલેસ થવી જોઈએ. રાઈટ. એના માટે શું ચાલુ કર્યું છે? ઈ વિધાન એપ્લિકેશન. રાઈટ. જે આપણે અટાણું માથાકૂટ કરું છું ને, મારા હાથમાં કાગળ છે, તમે કોઈ દિવસ સંસદ કે વિધાનસભાનું કોઈ સેશન ચાલુ હોય છે ને, એના બધાના હાથમાં આવા કાગળ હશે. આ બધામાં ઓલી આપણે શું કહે છે, નોટ કે સ્ટીકી નોટ્સ હશે. રાઈટ. તો એ બધાને ફેરવવું પડે છે. રાઈટ. તો એ વસ્તુ કેટલા કાગળ, જેટલા સભ્ય હશે એના હાથમાં બધું આ કાગળ હશે, તો એની જગ્યાએ એક ટેબ્લેટ આપી દો બધાને. રાઈટ. એ બધું ઠીક. મિનિટ્સ છે. મિનિટ્સ એટલે શું થાય કે હું જે શબ્દ બોલું છું ને ઓન રેકોર્ડ હોય, તો એ શું થાય ને ટટ 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 ટાઈપિંગ થતું જ હોય. જેમ જૂની અદાલતવાળા ફિલ્મમાં તમે જોશો ને તો તમે બોલતા હોય ને તો સ્ટેનોગ્રાફર છે ને ટક 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 કરીને બધું લખતો હોય, કેમ કે ઓન રેકોર્ડ લખાતું હોય. ને કંઈક વખત સંસદમાં કે વિધાનસભામાં અમુક કહેતા હોય કે આને રેકોર્ડ ઉપરથી મિટાવી દો, આ રેકોર્ડમાં ના રાખો. રાઈટ. તો એનો અર્થ શું થાય કે એને છે ને જે કાગળમાં લખ્યું છે ને એને કેન્સલ કરવાનું કહે છે. કોણ શું બોલ્યું, ક્યારે શું બોલ્યું, એ બધાના રેકોર્ડ રહેતા હોય. તો વિધાનસભા અથવા તો સંસદની પાછળ એક મોટો સ્ટોરેજ હોય જેમાં એ બધાના રેકોર્ડ પડ્યા હોય ને એ વેલિડ હોય, કેમ કે સંસદ અને વિધાનસભામાં થયું હોય. તો એનો આખો ડેટા સ્ટોરેજ થાય ને, પણ કેમાં? પેપરમાં. હવે પેપરને કાઢી નાખો, ત્યાં તમારે ડેટા સ્ટોરેજ કેમાં કરવાનો છે? ડિજિટલ ફોર્મેટમાં કરવાનો છે. ઓકે. તો આ એની એક સ્કીમ છે જેને આપણે શું કહીએ છીએ? ઈ વિધાન. વિધાન કેની સાથે છે? વિધાનસભા સાથે. 28 સ્ટેટ અને યુટી લેજિસ્લેટિવ હેવ સાઇન્ડ MOUs ફોર નેવા. 20 ઓલરેડી ફૂલી ડિજિટલ હાઉસ થઈ ગયા છે. પછી નેવા ઇઝ અ મિશન મોડલ પ્રોજેક્ટ અંડર ધ ડિજિટલ ઇન્ડિયા ફોર digitalization all 37 legislature. Okay. ને નેવા સેવા કેન્દ્ર સપોર્ટ ધ મેમ્બર્સ ઇન યુઝિંગ ધ એપ્લિકેશન. કેના માટે? કે જે એપ્લિકેશન વિધાનસભાના મેમ્બર્સ માટે છે.
સેવા કેન્દ્ર, નેવા સેવા કેન્દ્ર એપ્લિકેશન સપોર્ટ કરે છે. હવે એક આ યાદ રાખજો, ભાષિણી એઆઈ ટૂલ્સ. ઓકે, ભાષિણી એઆઈ ટૂલ્સ શું છે ખબર છે? જે અત્યારે હું કરું છું ને એ અહીંયા ઇંગ્લિશમાં લખેલું છે, હું તમને ગુજરાતીમાં ટ્રાન્સલેટ કરીને આપું છું. હવે વિધાનસભામાં તો વાત અલગ છે, સંસદમાં કોઈ પણ ડેટા બોલતા હોય એમાં જો ગુજરાતી છે, રાજસ્થાની છે, મરાઠી છે, તમિલી, તેલુગુ, મલયાલમ, આ બધાય અહીંયા બેઠા જ છે એમપીઝ. અહીંયા હું ગુજરાતીમાં બોલતો હોય તો હિન્દીવાળાની તકલીફ પડે, ઇંગ્લિશવાળાની તકલીફ પડે ને બધાની તકલીફ પડે, રાઈટ? તો આ જે ઇસ્યુ ઊભા થાય છે ને એને ઓછું કરવા માટે ભાષિણી એઆઈ ટૂલ્સનો યુઝ કરવામાં આવે છે, જે ઇનેબલ ટ્રાન્સલેશન એન્ડ સ્પીચ ટુ ટેક્સ્ટ ફીચર ફોર ધ લિંગ્વિસ્ટિક ઇન્ક્લુઝિવિટી. કે તમે જે બોલો છો સ્પીચ ટુ ટેક્સ્ટ ફીચર્સ અપનાવે છે. હું બોલતો જાઉં ને એ લખાતું જાય પણ એ પાછું ટ્રાન્સલેટ પણ થતું જાય. જેમ તમે ઓલું ખબર કોઈ અલગ અલગ દેશમાં જાઓ તો ગૂગલ એવી એક આપે છે તમને કે ભાઈ તમે અહીંથી હિન્દીમાં બોલશો ને તો ટ્રાન્સલેટ કરીને કોરિયનમાં બોલવા માંડશે. બસ એવું કેમાં કરે છે? આમાં. ને એના માટે જે ટૂલ્સ વપરાયનું છે એ ભાષિણી એઆઈ ટૂલ્સ છે. ઇન્ડિયા નેવી રિસીવિંગ અ તારાગીરી 4th નીલગિરી ક્લાસ ફ્રીગેટ અંડર પ્રોજેક્ટ 71. તારાગીરી delivered on 28 November 2025 as the 4th project 70A ફ્રીગેટ. ફ્રીગેટ એટલે શું થાય કે એવું વેસલ કે જે યુદ્ધમાં પણ કામ કરી શકે પ્લસ શું કહેવાય મોનિટરિંગ્સ, રાઈટ, શું કહેવાય તપાસમાં પણ કામ કરી શકે. ઓકે, ફીચર્સ કોડડોગ પ્રોપલેશન. કોડડોગ પ્રોપલેશન એટલે શું થાય કે ડીઝલ પ્લસ કેના દ્વારા? ગેસ, રાઈટ, એના ઉપર કામ કરે છે. મફસ્તાર રડારનો યુઝ થયેલો છે. બ્રહ્મોસ સરફેસ ટુ સરફેસ મિસાઇલનો યુઝ થયેલો છે. માર્સમ સિસ્ટમનો યુઝ થયેલો છે. આ એટલી સિસ્ટમ આમાં યુઝ થઈ છે. આના ફીચર્સ છે બિલ્ડ પીરિયડ કમ્પ્રેસ્ડ ટુ 81 મંથ ડ્યુ ટુ એક્સપિરિયન્સ ફ્રોમ અર્લિયર વેસલ. 81 મંથમાં તૈયાર થયું છે. પ્રોજેક્ટ 71A હેઝ અ 75 ઇન્ડિજિનસ. જે આખું 71 પ્રોજેક્ટ છે ને 70A એમાં 75% ક્યાંનું છે? ભારતમાં બનેલી વસ્તુનો જ ઉપયોગ કરે છે. બાકીની 50% બહારથી આપણે મગાવવી પડે તો મગવી લઈએ છીએ. ઇન્વોલ્વ ઓવર 200 MSME. જે આપણે 75% ઇન્ડિજિનસ પ્રોડક્ટ આપણે પ્રોડક્ટ્સ યુઝ કરીએ છીએ ને એ આપણે ક્યાંથી લઈએ છીએ? 200 MSME પાસેથી લઈએ છીએ. પછી આ જે વેસલ બન્યું છે ને એનું નામ, કંપનીનું નામ યાદ રાખી લ્યો. એ કંપનીનું નામ છે ને ઘણી વખત પૂછી લે છે. એનું નામ છે મઝગાંવ. મઝગાંવ ડોકશિપ બિલ્ડર. ઓકે, મઝગાંવ ડોકશિપ બિલ્ડર. આ કંપની દ્વારા બનાવવામાં આવ્યું છે. મઝગાંવ, ઝબલાનો ઝ છે. ઓકે, મઝ. મને આ શબ્દ બહુ ગમે પણ આ શબ્દ થોડાક ટાઈમમાં વિલુપ્ત થઈ જશે. યુઝ નથી કરતા, આપણે ઓછું કરવા માંડ્યા છે આ શબ્દનો યુઝ. ડન છે ભાઈ? RBI report 31% rise in ombudsman complaints in financial year 2025. ઓબ્સબનમેન એટલે ખબર છે, આઈડિયા છે? તમારા જે તમે શું કહેવાય કે કોઈ ફરિયાદ કરો ને નિવારણ કરવા માટે જે યુઝ કરે ને એ, જેને આપણે ગુજરાતીમાં કહીએ છીએ લોકપાલ. ઓકે, લોકપાલ. ને ટોટલ કમ્પ્લેન્ટ્સ અંડર RBI ઓબ્સબનમેન સિસ્ટમ ઇન ફાઇનાન્શિયલ યર 2025 13,34,244 હતી. જેમાંથી પ્રાઇવેટ સેક્ટર બેંકની કમ્પ્લેન્ટનો શેર કેટલો છે? તો 37.53. સૌથી વધારે પ્રાઇવેટ સેક્ટર જે બેંકો છે ને એની છે. ને સ્મોલ ફાઇનાન્સ બેંકનો 42% રાઇઝ ઇન કમ્પ્લેન્ટ્સ. 42% રાઇઝ થયું છે સ્મોલ ફાઇનાન્સમાં. ને મોબાઈલ ઇલેક્ટ્રોનિક બેન્કિંગ કમ્પ્લેન્ટ ડિક્લાઇન બાય 12.74%. કેમ કે હવે આપણે મોબાઈલના ડિજિટલ પેમેન્ટ કરતા શીખી ગયા છે. આપણાથી હવે ભૂલથી બીજાના ખાતામાં વહી જતા નથી. શરૂઆતમાં વહી જતા હતા, હવે જતા નથી. એટલે ઘટાડો જોવા મળ્યો છે. ડન છે?
India Maldives began a 14th edition of exercise AccuViren. AccuViren 2025 held in Thiruvananthapuram from December 2 થી 15. ક્યાં છે પેલા કોણ કોનું છે ઇન્ડિયા અને માલદીવ્સનું કઈ એક્સરસાઇઝ છે એક્યુવિરેન એક્સરસાઇઝ છે નામ છે ધ એક્સરસાઇઝ સ્ટેન્ડ ફોર સીઆઈ અને સિટી સીઆઈ એટલે શું થાય આઈડિયા છે કોઈને યસ જો સીઆઈ એટલે કાઉન્ટર ઇન્સર્જન્સી થાય કાઉન્ટર ઇન્સર્જન્સી આનું ગુજરાતી નામ કોઈને ખબર છે ક્યાંય આપણે એને કહીએ છીએ વિરોધનું દમન અથવા તો વિદ્રોહનું દમન કા વિદ્રોહનો વિરોધ કાઉન્ટર ઇન્સર્જન્સી રાઈટ બીજું છે કાઉન્ટર ટેરરિઝમ રાઈટ ઓપરેશન ઇન જંગલ સેમી અર્બન અને કોસ્ટલ ટ્રેનિંગ એટલે આ જમીન ઉપર છે જંગલમાં પણ આનું કામ કરે છે સેમી અર્બન ઇલાકામાં કામ કરે છે શહેરી ઇલાકામાં ને કોસ્ટલ ટેરિનમાં સમુદ્રી વિસ્તારોમાં પણ આ કામ કરી શકે છે એના માટે ટ્રેનિંગ થાય છે એક્યુવિરેન મીન્સ અ ફ્રેન્ડ્સ ઇન ડેહવી લેંગ્વેજ ડેહવી લેંગ્વેજ ક્યાંની છે માલદીવ્સની છે જેમાં એનો અર્થ શું થાય છે ફ્રેન્ડ્સ અથવા તો મિત્ર રાઈટ ઇન્ડિયા એન્ડ માલદીવ ઓલ્સો કન્ડક્ટ એકથા શું છે એકથા બાયલિટરલ એક્સરસાઇઝ છે ઇન્ડિયા અને માલદીવ્સ વચ્ચે જ થાય છે પ્લસ દોસ્તી ટ્રાયલિટરલ વિથ શ્રીલંકા તો જે આ દોસ્તી છે ટ્રાયલિટરલ છે એમાં કોણ કોણ ભાગ લે છે ભારત માલદીવ્સ અને શ્રીલંકા ને જે એકથા છે એકતા નથી એકથા રાઈટ એકતા નહીં એકથા આ જે એક્સરસાઇઝ છે એમાં કોણ ભાગ લે છે ઇન્ડિયા અને માલદીવ્સ બે ટોપિક કરી નાખ્યા હજી નહીં સારું હાલો કોઈ ઇશ્યુ નહીં તો જો તમને આ લેક્ચર ગમ્યું હોય તો પ્લીઝ લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ